नमो हरिहंताय नमो सिद्धाय नमो आयर्याण नमो कुवच्छाय नमो लोये सर्वसार मोक्ष मार्गस्य नेतारं वेतारं करुणोकृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणगणैः। आचार्य भगवान उमा स्वामी कृत तत्वार सूत्र ग्रंथाधिराज पर આપણો સ્વાધ્યાય ચાલે છે અને તેની અંદર બીજા અધ્યાયના અંતર્ગત પાંચ ભાવના અંતર્ગત અવદૈક ભાવના 21 ભેદ ઉપર આપણી ચર્ચા ચાલે છે। કાલે આપણે જોયું હતું કે કર્મના ઉદયના નિમિત્તથી થવાવાળા જીવના જે પરિણામ છે તેને અવદૈક ભાવ કહેવામાં આવે છે। તે અવદૈક ભાવના ટોટલ 21 ભેદ બતાવ્યા। કયા કયા બતાવ્યા? 4 ગતિ, પછી 4 કસાય, 3 વેદ, 6 લેજ્યા, પછી મિથ્યા દર્શન, અજ્ઞાન, અસંયમ અને અસિદ્ધત્વ। આ ટોટલ 21 ભેદ કર્મના ઉદયના નિમિત્તથી થાય છે। જો કેવી રીતે સમજવું કે કર્મના ઉદયના નિમિત્તથી થાય છે એનો અર્થ એ થઈ ગયો કે તે જીવનો મૂળ સ્વભાવ નથી। એકદમ સરળતાથી કર્મના ઉદયના નિમિત્તથી થાય છે એટલે એનો અર્થ શું થયો? વ્યક્તિનો મૂળ સ્વભાવ નથી। બરાબર કે? જેમ કઈ કે એવું ખાવામાં આવી ગયું તેના કારણે તાવ ચડી ગયો। હવે જે તાવ જે ચડી ગયો તે હકીકતમાં બોડીનું મૂળ ટેમ્પરેચર નથી। એકદમ સિમ્પલ, બરાબર કે? એને બીજી ભાષામાં કહેવાય એ બધો વિકાર છે, એ બધી વિકૃતિ છે। એક સરસ વાત એ છે, નવી આવી હતી ને તો જતી પણ રહેશે। એકદમ સરસ, નવી આવી હતી એટલે એ શું થશે? એ કે જતી પણ રહેશે। આ જેટલી પણ વિકૃતિ છે એ એકે રહેવાની નથી। બરાબર? થોડું એટલા માટે આજે થોડું ટચ કરીશું, માર્ગણામાં ટચ કરીશું। બરાબર ને? તમે પકડજો આને, આવી રીતે આપણે કેવી રીતે ઘટિત કરીશું આગળથી, પહેલા પછી વાત કરીશું। હવે જુઓ, એની અંદર આપણે ચાલતા વિષયમાં એ જોયું હતું કે ગતિ નામ કર્મના ઉદયમાં જીવની અવસ્થાઓમાં એવી જાતના એ ગતિને યોગ્ય પરિણામ જોવામાં આવે છે। જીવને જો કે એ શરીર મળે છે પણ શરીરનું નામ મનુષ્ય શરીર એમ નહીં, શરીર તો ઔદારિક શરીર, પરંતુ ગતિનું નામ મનુષ્ય અને આયુનું નામ પણ મનુષ્ય, એટલા માટે કહેવાય મનુષ્ય શરીર। સમજાય છે કેવાનો મતલબ? હવે એની અંદર ગતિ અનુસાર અહીંયા આગળ પરિણામ જોવામાં આવે છે। એમાં કાલે આપણે મનુષ્ય ગતિની બી ચર્ચા કરી અને તિર્યંજ ગતિની પણ યથા યોગ્ય ચર્ચા કરી। આજે બે ગતિ બીજી આપણે અહીંયા આગળ થોડી તેની ચર્ચા કરીને અને પછી ગતિ આ ગતિની ચર્ચા આપણે જોઈએ છીએ। જુઓ, હવે નરક ગતિના ઉદયમાં જીવને નારકી જેવા પરિણામ જોવામાં આવશે। હવે કેમ જોવામાં આવે છે? કોઈ એમ કે કેમ આવું કરે છે? એ બધા ત્યાં આગળ જઈને કેમ આવું કરે છે? કારણ કે તેને ગતિનો એવો જ ઉદય છે, એની એવી જાતના જ પરિણામ તેની પર્યાયની યોગ્યતા અનુસાર જોવામાં આવશે। રાજા શ્રેણી, તમે કલ્પના કરી છે? રાજા શ્રેણી મહાવીર સ્વામી ભગવાનના સમોસરણની અંદર અહીંયા આગળ પ્રથમોપમ શ્રાવકના રૂપમાં તેની ઘોષણા થાય, ઉત્તમ શ્રાવકના રૂપમાં જેની ઘોષણા થાય તો વિચાર તો કરો, અહીંયાથી દેહ છૂટે અને અહીંયા આગળ બૂમાબૂમ કરે, અહીંયાથી દેહ છૂટે અને પરિણામોમાં સંકલેશ થાય, અહીંયાથી દેહ છૂટે અને ત્યાં આગળ એવો વેશ આવી જાય, પ્રકૃતિગત એવો વેશ આવી જાય કે કોઈ એને રાજા શ્રેણી માનવા તૈયાર ના થાય। છે કે નહીં? નરકના નારકી જે બીજા હોય તે પણ ત્યાં સિનિયર હોય કે ના હોય? બીજા બધા એની અપેક્ષા સિનિયર પણ હોય, જૂના ગયેલા હોય। બોલો, હવે એને ખબર છે બધાને કે આ રાજા શ્રેણી છે, ના આવો આવો, વેલકમ વેલકમ, તમારું સ્વાગત છે, સ્વાગત કરે। ત્યાં પદ્ધતિ નથી, ત્યાં આગળ જે પણ ઉત્પન્ન થાય તો આ લોકો મારે અને એના પણ પરિણામ બગડે અને એ પણ સામે એવું કરે। આવું કેમ થાય છે? બસ ગતિને યોગ્ય આવી જાતના પરિણામ જોવામાં છે કે આવે છે। નારકી છે ને, નારકી, આ શબ્દ પ્રયોગ કેવી રીતે કર્યો? નારકી એટલે શું? નારકી એટલે નારકીનો અર્થ શું? જો જે ક્ષેત્રનું નામ છે નરક, એટલે કે એનું આવે છે શબ્દ ઓરિજિનલ નારક। નારક એટલે રંચ માત્ર પણ જ્યાં રતિ નથી તેને નારક કહેવાય।
જ્યાં રંચ માત્ર રત રત રતિ રતિ, જ્યાં રંચ માત્ર પણ ઇન્દ્રિય જનિત સુખનું વેદન નથી, એટલે રતિ નથી, એને કહેવાય નારત, અને એમાં રહેવા વાળા જીવોને કહેવાય નારકી. એટલે તેના સર્વ પ્રકારથી એના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ બધા સ્વભાવગત અસુહાવના છે. કેવા છે કે સ્વભાવથી એ અસુહાવના છે. સ્વભાવથી અસુહાવના છે એટલે શું? જો નરકમાં ઉત્પન્ન થતાની સાથે કેટલીક પ્રકૃતિના નિયમો, નરકમાં ઉત્પન્ન થતાની સાથે તીવ્ર અસાતાના ઉદય સાથે તે જીવ ઉત્પન્ન થાય. જેમ કોઈ જીવ દેવ ગતિમાં ઉત્પન્ન થશે ને તો ઉત્પન્ન થતાની સાથે તીવ્ર સાતા વેદની સાથે જ ઉત્પન્ન થાય, અને ત્યાં આગળ અહીંયા આગળ નરકમાં ઉત્પન્ન થશે તો બૂમાબૂમ કરીને, ચીસ પાડીને, અત્યંત દુઃખની વેદના સહન કરીને જે તે ત્યાં આગળ ઉત્પન્ન થાય છે. તો કે છે કે ત્યાં આગળ તેના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ બધા કેવા છે? અસુહાવના છે. કોઈ પ્રીતિ થાય એવી જાતની ત્યાં આગળ એવી કોઈ એની વ્યવસ્થા નથી. અને ત્યાં આગળ શું થાય છે? તે પણ થોડોક અંતર્મુહૂર્ત માટે સેટ થાય, અને પછી સેટ થઈ ગયો એટલે પ્રાપ્ત પર્યાયમાં તન્મય થઈ ગયો. અને પછી પ્રાપ્ત પર્યાયમાં તન્મય થઈ ગયો. અજ્ઞાન તો પડેલું જ છે, સમજો મિથ્યા દ્રષ્ટિ છે તો અજ્ઞાન પડેલું છે, અને એ પોતાને જે પણ વેશ છે તે રૂપો પોતે એને પોતાને માને છે. હવે જે વેશ છે તે રૂપો જે માને છે તે તો મિથ્યાત્વમાં જશે, પણ ગતિમાં શું જશે? ગતિમાં એની જાતે એવી જાતના સંકલેશ પરિણામની અંદર એવી જાતનો તે વ્યવહાર કરશે. દાખલા તરીકે રાજા શ્રેણીકના જીવ ત્યાં આગળ ગયા તો ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હતા, તો ત્યાં આગળ પણ એ પોતાને નારકી નથી માનતા, ત્યાં પણ એ પોતે શરીરથી ભિન્ન પોતાને આત્મા માને છે, કારણ કે તેમનું ત્યાં આગળ સમ્યક શ્રદ્ધાનું પરિણમન તો ત્યાં આગળ વર્તી રહ્યું છે. પરંતુ તે શ્રેણીક રાજા એના પરિણામો તરફથી વાત કરીએ, તેની શ્રદ્ધા બરાબર હું જ્ઞાનાનંદ સ્વભાવી આત્મા છું, પણ તેના પરિણામની અપેક્ષાએ વાત કરીએ તો કયા ઔદૈિક ભાવ ચાલે છે? નરક ગતિને યોગ્ય ઔદૈિક ભાવ ચાલે છે. તો ત્યાં જઈને શું થઈ જશે? કે ત્યાં જઈને પરિણામ તો આવી જતા નથી. તમે બહારના પરિણામથી કોઈને સમ્યક દ્રષ્ટિ કે બહારના કોઈના પરિણામથી તમે મિથ્યા દ્રષ્ટિ નહીં ઘોષિત કરી શકો. ચોથું ગુણસ્થાન તમે એવી રીતે નહીં ઘોષિત કરી શકો. કેમ? કે બહારના જે વેશ છે, બહારની વ્યવસ્થા છે, બહારની અંદર તેનું ઉઠવું બેઠવું ઇત્યાદિ વગેરે છે, તો કે છે કે તે બધું અલગ પ્રકારનું છે, તેમાં હજી કોઈ ફરક પડ્યો નથી. ફરક ક્યારે પડે? વ્રત ધારણ કરે, ત્યાગ કરે, ત્યારે એને આવી રીતે અંતરંગ નિમિત્ત નૈમિત્તિક દશાના રૂપમાં ફરક પડતો દેખાય. પણ અહીંયા એવું જાતનો શ્રદ્ધામાં ફરક પડે એટલે બહારમાં આપણને ખબર પડી જાય તો કે છે કે એવું મોટું મોટું હોતું નથી. વ્યવહારથી અમુક લક્ષણો માધ્યમ કહેવાય પણ છે, નથી એમ નહીં, પણ આવી રીતે તેની વ્યવસ્થા અને અવસ્થા જોવામાં આવે છે. ઘણા દુઃખોનું વર્ણન કર્યું છે, એવા દુઃખોનું વર્ણન કર્યું છે કે રોનારા સમજો ત્યાં સુધી દુઃખનું વર્ણન કર્યું છે કે એટલા 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 આંસુ ભેગા થઈ ગયા છે નરકની અંદર જઈને, તે એટલી 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 તે પીડા ભોગવી છે. અને તેના જો આંસુ ભેગા કરવામાં આવે તો અહીંયા સ્વયંભૂ રમણ સમુદ્રના સમુદ્ર ભરાઈ જાય એટલા આંસુઓ તારા પડેલા છે. તમે કલ્પના કરો છો? બહુ બહુ ખરાબ દશા છે. અને આ બધી ખરાબ દશાનું મૂળ કારણ શું છે? મિથ્યાત્વનું પોષણ. કેમ? કારણ કે નરક સમજો, કારણ કે તે મિથ્યાત્વની સાથે બંધાવા વાળી પ્રકૃતિ છે. નરકની પ્રકૃતિ જે છે, એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, આ બધી જે કર્મોની પ્રકૃતિ છે તે મિથ્યાત્વ પ્રકૃતિની સાથે સાથે બંધાવા વાળી પ્રકૃતિ છે. નરક ગતિનો બંધ એ જ જીવ કરશે જે મિથ્યા દ્રષ્ટિ હશે. સમ્યક દ્રષ્ટિ ક્યારે પણ એ નહીં કરે. બરાબર કે નહીં? તો હકીકતમાં ફળ કોનું છે? તો કરણાની કે છે કર્મની તીવ્રતાનું ફળ છે. પરંતુ સિદ્ધાંત એમ કે છે કે આ બધું ફળ કોનું છે? તો કે આ મિથ્યાત્વ પડ્યું છે, ઉલટી માન્યતા પડી છે, અને એની સાથે સંકલેશ પરિણામ કર્યા તો અહીંયા આ જીવને ક્યાં લઈ જાય છે? કે આ જીવને જેને કહેવાય કે ત્યાં લઈ જાય છે. આવી ટાઈપના અનંત 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 દુઃખ નરકનો નારકી ભોગવે છે. તમારો અને મારો જીવ આવી અનંત 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 પર્યાય જ્યાં સુધી સંસારમાં છે તો ત્યાં સુધી તેના પરિણામ કેવા થશે? આ પરિણામ ચડાવ ઉતાર છે, ભરોસો રાખવા જેવો નથી. ક્ષણ માત્ર પણ કોઈ પણ પરિણામનો ભરોસો રાખવા જેવો નથી. જે વખતે પરિણામ સાવધાન હોય, જે વખતે તત્વજ્ઞાન પ્રાપ્ત થાય, હકીકતમાં લાખો કરોડો અબજો બધા કાર્ય બાજુ પર મૂકીને ખરેખર આત્માની સાધના કરી લેવી જોઈએ. બહુ ક્લિયર વાત છે. દરેક વખતે જરા સાંભળજો,
એટલે ક્રિકેટની મેચ હોય ને એની અંદર બેટ્સમેન હોય અને સામે બોલર હોય, બરાબર ને? હવે એવું બને ને કે 6 બોલમાંથી એક બોલ ફૂલ ટોસ આવે કે ના આવે? બરાબર. હવે ફૂલ ટોસ બોલ હોય ને, ફૂલ ટોસ એટલે સમજો તો તમે બધા ક્રિકેટમાં નથી ખબર? અરે કેમ આવું કરો છો? બરાબર કે નહીં? ફૂલ ટોસ એટલે ડાયરેક્ટ આવે. જેમ જો બોલર બોલિંગ કરે ને તો બોલ શું છે, સીધો ડાયરેક્ટ બેટ ઉપર આવે. હવે જ્યારે ડાયરેક્ટ બેટ ઉપર આવે ને તો એવું બને કે જો એ વખતે તે બેટ ફેરવી દે ને તો સીધો છગ્ગો જાય. શું થાય? બેટ ફેરવી દે તો 6 રન વાગે, અને જો બેટ ફરાવતા ના આવડે તો બોલ્ડ થઈ જાય. આની બે સ્થિતિ, બરાબર કે નહીં? જેને કહેવાય સરખો બેટ ફેરવી નાખે તો કેટલા રન થઈ જાય? સીધા 6, બરાબર ને? તાળીઓ પણ મળે. અને જો અહીંયા આગળ સરખું બેટ ન ફરે તો સીધો બોલ ક્યાં પડે? સ્ટમ્પ પર પડે, બોલ્ડ થઈ જાય, બરાબર કે નહીં? પ્લેયર બોલ્ડ થઈ જાય. એવી રીતે અહીંયા આગળ કે છે, હવે જરા બરાબર સાંભળજો કે વાત એમ છે કે જે બોલર બોલિંગ કરે ને એના 6 બોલ ફૂલ ટોસ આવે એવું હોય? 6 બોલ ફૂલ ટોસ આવે તો ક્યારેક આવી ગયો, હવે તમને ક્યારેક ચાન્સ મળી ગયો, હવે ક્યારેક એવો બોલ આવી જાય ને જો બોટ ફેરવી નાખે તો 6 રન મળી જાય, બરાબર કે નહીં? પરંતુ દરેક બોલ એવા ફૂલ ટોસ વાળા, એવા ચાન્સ વાળા આવે એવું બનતું નથી. 6 બોલ અલગ અલગ પ્રકારના હોય. જે બોલર હોય ને, જે બોલિંગ નાખે ને, એ 6 બોલ કેવા નાખશે? અલગ અલગ પ્રકારથી, અલગ અલગ સ્ટાઇલથી નાખશે. એમ તમારી પાસે પણ અલગ અલગ પ્રકારની સિચ્યુએશન આવશે. જીવનમાં એક સરખી સિચ્યુએશન આવવાની નથી. જીવનમાં એક સરખા ઉદય આવવાના નથી. જીવનમાં એક સરખા લાભ મળવાના નથી. દરેક વખતે આપણને બધું આવી રીતે સરખી સુવિધા ધર્મ માર્ગમાં, બહારના બાહ્ય ધર્મ માર્ગમાં દરેક વખતે આપણને સુવિધાઓ મળી જ જાય. એટલે કે છે કે એવું સંસારમાં બનતું નથી. તને અત્યારે સરખી સુવિધા મળી છે તો તું ભવિષ્યના વાયદા નહીં કરતો. અને શું કરવું છે ખબર છે? કોઈ બી હિસાબે મરી મટીને છે ને આવતા ભાવમાં સમ્યક દર્શન કરવું. આ ભાવમાં નથી કરવું, પ્લાન નથી. એના એજન્ટ જોજો, તમે માર્ક કરજો. કારણ કે એ મંદિરે બી જશે, સ્વાધ્યાય કરશે. કેમ કરે છે? એનું અંતરંગમાં જો અહીંયા ઓપરેશન કરવામાં આવે ને તો ઓપરેશન કરવામાં આવે તેમ કે ગમે તેમ કરીને આપણો નવો ભાવ બી કેવો આવે? કે સારો આવે, એમાં ધર્મની આરાધના થાય, એની અંદર સમ્યક દર્શન થાય. આવું આ વિચારે છે. હકીકતમાં વિચાર કરો તમે, એક સમય પછી તારું કયો પરિણામ રહેવાનું છે તેની કોઈ ગેરંટી. આપણે ચાલશે ઔદૈહિક ભાવમાં જયારે લેસ્યા લઈશું ને, લેસ્યાનું બહુ ગજબનું પ્રકરણ છે, બહુ સુંદર અને બહુ ગજબ પ્રકરણ છે. એને આપણે ચર્ચા કરવાના છે. 2 લેક્ચર તો ઓછામાં ઓછા કરવાના છે, 2-3 લેક્ચર કરીશું. સાંભળજો બરાબર. અહીંયા આગળ કહે છે કે તું એવા ભરોસે ના રહેતો, તારા એવા પરિણામના ભરોસે ના રહેતો. તને તત્વજ્ઞાન મળ્યું છે તો કે છે કે ત્યાં તું કરી લે. જો આ નરકના નારકીની વાત કરીએ છીએ ને, જો મનુષ્ય પર્યાયમાં સાંભળજો, મનુષ્ય પર્યાયની અંદર અહીંયા આગળ જ્યારે એને શું થઈ ગયું કે પહેલા નરક આયુનો બંધ થઈ ગયો, કોઈ સંકલેશ પરિણામમાં થઈ ગયો, હવે થઈ ગયો તો થઈ ગયો. પરંતુ તે જ ભાવની અંદર શું થઈ ગયું કે એવો ચાન્સ મળ્યો કે સુધરી ગયો, પોતાનો પુરુષાર્થ લગાડી દીધો, બીજું બધું બોલી દીધું અને બાજુ પર મૂકીને તત્વજ્ઞાન કરવા લાગી ગયો. જિનેન્દ્ર ભગવાનની વાણી સાંભળે, કહેવાનો મતલબ ગુરુના માધ્યમથી તત્વજ્ઞાન કરવા લાગી ગયો, સુધરી ગયો. જીવ એ જ ભાવની અંદર સુધરી ગયો. પરંતુ કે છે કે વ્યવસ્થા તો એવી છે કે આયુ બંધાવ્યું છે તો ત્યાં તો જવું પડશે. ચલો ગયો, કોઈ વાંધો નથી, ટેન્શન લેવાની જરૂર નથી. જેવી પર્યાપ્તિ પૂરી થઈ તે સમ્યક દર્શનનો અધિકારી થઈ જાય છે. જુઓ છે કે નહીં, કેટલી ગજબની વ્યવસ્થા છે કે નહીં? કોઈ પણ ગતિમાં જીવ જતો રહે, ડરવાની કોઈ જરૂર નથી. તારું કામ બુદ્ધિપૂર્વક તત્વ વિચાર કરવાનું, તારું કામ બુદ્ધિપૂર્વક આત્માને ગમાડીને આ સંયોગોથી જુદા પડવાનું, તારું કામ બુદ્ધિપૂર્વક ભેદ વિજ્ઞાન કરવાનું. સમજો, ધર્મ એક જ કહેવાય. કોને કહેવાય? જે પર્યાયમાં ભેદ વિજ્ઞાન વર્તે છે તેને ધર્મ કહેવાય. બહુ સિમ્પલ સરળ ભાષામાં વાત છે. આ કહેવાનો મતલબ ભેદ વિજ્ઞાન પ્રધાન છે. આપ એમ કહો છો કે જે પણ ગતિમાં આપણે હોઈએ ત્યાં આપણે ભેદ વિજ્ઞાન કરતો અને એના આગળ, પણ એ બી આપણા કર્મના ઉદય હોય તો આપણે શીખી શકીએ ને, નહીં તો કેવી રીતે? નહીં, વાત એમ છે કે વાત તમારી સાચી છે કે કર્મનો, વાત એમ છે કે જૈન દર્શન સ્યાદવાદ રૂપ છે. આપણા હાથની વાત નથી એમ પણ કથન કરવામાં આવે અને આપણા હાથની જ વાત છે એમ પણ કથન કરવામાં આવશે. જરા બરાબર સમજો. કારણ કે હંમેશા કોઈ પણ કાર્ય થશે તે 5 સમવાય પૂર્વક કાર્ય થાય છે. ચાલો બધું કોઈ પણ અહીંયા આગળ કાર્ય થાય છે તો
તો તેની અંદર 5 સમવાય પૂર્વક કાર્ય થાય છે. આ પ્રકૃતિગત વ્યવસ્થા છે, નિયમ છે, બરાબર કે નહીં? તો અહીંયા આગળ વાત એ છે કે તમારી સિચ્યુએશન તો દરેક વખતે બનતી રહે છે, બરાબર કે નહીં? તો પ્રબળ કર્મનો ઉદય હોય ત્યારે તેને એવું સૂચશે, કેવું સૂચશે કે પુરુષાર્થ ન કરવાનું સૂચે. પરંતુ પંડિત ટોડરમલજીએ 9મા અધ્યાયની અંદર ચર્ચા કરી છે, ઉદય એક સરખો સંસારમાં કોઈને રહેતો નથી. એટલે કે આ તારા માટે બહુ સરસ વાત છે. ક્યારેક તીવ્ર ઉદય હોય અને ક્યારેક મંદ ઉદય. પણ જ્યારે મંદ ઉદય હોય અને તે પુરુષાર્થ કરીને અહીંયા આગળ બહાર નીકળી જવા માંગે તો તે જરૂર નીકળી શકે છે. એવું બી તો સર્વજ્ઞ ભગવાને જ્ઞાનમાં જોયું, બરોબર કે મારીચીનો જીવ હતો, ઉલટો પડ્યો, ચલો માની ઉલટો પડ્યો, અનેક પ્રકારની કુયોનીમાં જતો રહ્યો, કુગતિમાં ગયો. ત્યારે તમે એમ પણ કીધું કે પુરુષાર્થહીન હતો તો કર્મ તરફથી વાત કરી કે કર્મનો ઉદય જ એટલો તીવ્ર હતો કે તેના હાથની વાત નથી. પરંતુ પછી એ જ મારીચીએ સિંહની પર્યાયની અંદર પણ પુરુષાર્થ ઉપાડ્યો કે નહીં? કર્મ બર્મને મૂકી દીધા ને બાજુ પર. કર્મ કસાયની મંદતા હોય, તીવ્ર મંદતાના ભેદો પડતા રહે, એમાં કર્મનો મંદ ઉદય હોય ત્યારે જે બુદ્ધિપૂર્વક જો પુરુષાર્થ કરે તો તે તેમાંથી નીકળી જશે. આ વ્યવસ્થા છે. તીવ્રતા મંદતા ચાલે, પણ જયારે મંદતા હોય, એમને એક દાખલો આપ્યો કે નદીનો પ્રવાહ છે ને બહુ આવે, નદીનો પ્રવાહ બહુ, બાળમાં પાણી એટલું બધું તીવ્ર વેગથી આવે ને, હવે તે એમાંથી એ નદીમાંથી તરીને આ પાર ઉપર જવા માંગતો હોય ને તો નહીં જઈ શકે, કારણ કે પ્રવાહ બહુ જોરદાર ઉલટો ચાલી રહ્યો છે. પરંતુ જ્યારે એ પ્રવાહ મંદ આવતો હોય ત્યારે થોડો ઉદ્યમ કરીને બોલો એ બહાર નીકળી શકે કે ના નીકળી શકે? કે એ પાણીના ભરોસે રહેશે કે તે પોતે હવે ઉદ્યમ કરીને તે બહાર નીકળી જાય છે? તો કે તીવ્ર ઉદય હોય ત્યારે એમ કહેવામાં આવશે કે ભાઈ તીવ્ર ઉદય છે, આકરો ઉદય છે. આકરો ઉદય તો સમજાવવાની વાત છે. એ વખતે પણ હીન પુરુષાર્થ રૂપે તો તે પોતે જ પરિણમ્યો છે. કર્મ શું કરે? સમજાય છે શું કહેવા માંગે છે? જેને કહેવાય આકરો ઉદય હોય, બરાબર. તમે મને એમ કહો કે આપણને તાવ આવ્યો હોય, થર્મોમીટર બતાવે 104, બરાબર કે નહીં? હવે તમે મને એમ કહો 104 તાવ વાળું થર્મોમીટર એ કેટલો તાવ ઉતારે? એ તાવ કેટલો ઉતારે? 104 તાવ આવ્યો છે એ કોણ બતાવે છે? તાવ ઘણો આવ્યો છે કોણ બતાવે છે? થર્મોમીટર બતાવે, બરાબર ને? તો તાવ ઉતારી કોણ દેશે? થર્મોમીટર. તાવ બતાવે છે, તાવ ઉતારતો નથી ને તાવ લાવતો પણ નથી. થર્મોમીટર તાવ લાવતો પણ નથી અને થર્મોમીટર તાવ ઉતારતો પણ નથી. પણ થર્મોમીટર શું કરે છે? તાવને બતાવે છે. ઓછો થયો તો ઓછો બતાવશે, વધારે આવ્યો તો વધારે બતાવશે. એમ જે કર્મ જે છે તે શું કરે છે? જીવના પરિણામને બતાવે છે, બરાબર કે નહીં? તીવ્ર પરિણામ આવ્યા એના પરિણામોમાં તો અહીંયા આગળ કર્મ બતાવશે કે ઘણી સંકલિષ્ટતા વાળા કર્મ ઉદયમાં જોવામાં આવે છે. એ પોતે જ મંદ કસાય રૂપે પરિણમે તો થર્મોમીટર અહીંયા કર્મનું શું બતાવે કે અત્યારે તેને મંદ ઉદય વર્તી રહ્યો છે. પણ તીવ્રતા અને મંદતામાં કર્મ કઈ કરતું નથી. કર્મ તરફથી તો ભાષા ચાલે છે. જે પણ હાથમાં છે તે બધું એ જીવની હાથમાં છે. જે ટોટલી બાજી જે છે તે જીવના હાથમાં જોવામાં આવે છે. બોલ ગમે તેટલો ચલો ફાસ્ટ ગમે તેટલો ના નાખે, પણ સિક્સ કોણ મારે છે? સિક્સ કોણ મારશે? કે આ વ્યક્તિ જ મારે છે ને, એ એના બળે છે કળાથી, આર્ટથી તે સિક્સ કોણ મારે છે? ગમે તેટલો ફાસ્ટ હોય, બરાબર. હવે બેટ્સમેનો એમ કહી રાખે, ના ના ભાઈ આવી બોલિંગ કરે તો આપણાથી કેમ રમાય, બરાબર કે એને ઉભો રહી જાય ક્રીસ ઉપર, ના ના આટલો ફાસ્ટ બોલ આવે ને આપણાથી કેવી રીતે મરાય, બરાબર ને? તો બોલો એનો ટીમમાં નંબર લાગે? સેન્ચુરી મારી શકે, બરાબર ને? એ વર્લ્ડ કપ જીતી શકે, બરાબર? અરે ગમે તેવો બોલર લાવો ને, આપણો હંમેશા ઉદ્યમ આપણા તરફથી હોવો જોઈએ, આપણો પુરુષાર્થ આપણા તરફથી હોવો જોઈએ. ગમે તેવો બોલર લાવો, બરાબર કે? પણ હું શું કરી લઈશ? ગમે તેવો બોલ નાખશે પણ મારામાં આવડત છે, મારામાં આર્ટ છે, મારામાં ક્ષમતા છે, એ કે છે કે હું ગમે તેમ આ બોલને રમીને બતાવીશ. આપણી જે વાત હોય ને, તમે બેસ્ટ બેટ્સમેન ક્યારે બની શકો? તમે તમારા કોન્ફિડન્સ ઉપર બેસ્ટ બેટ્સમેન બની શકશો. સામેવાળા બોલરના બેઝ ઉપર તમે બેસ્ટ બેટ્સમેન નહીં બની શકો, બરાબર છે કે નહીં? તો હંમેશા પુરુષાર્થ પૂર્વક જ આપણી જે સોચ, આપણા વિચાર, આપણું ચિંતન એ પોતાના ઉપર પોતાના પુરુષાર્થ પૂર્વક આપણું હોવું જોઈએ, બરાબર? આ કરે છે ને નરકના નારકીઓ કરી લે છે ને ત્યાં આગળ સમ્યક દર્શન, બધા જેમાં બધી પ્રતિકૂળતા, ગજબ તો એ થઈ ગયો, બધી પ્રતિકૂળતા પડેલી છે, હાહાકાર મચાવ્યો છે. કેટલાય નારકીઓ અહીંયા આગળ ઉભા થઈને આવા મારે છે અને મારે છે ને ધોર મારે છે.
પણ પૂર્વમાં દેશના યાદ આવી ગઈ, વર્તમાનમાં જાતિ સ્મરણ જ્ઞાન પ્રગટ થઈ ગયું. તું આત્મા છો, તું નારકી નથી. દેહ જુદો છે અને આત્મા જુદો છે, અને તું તારા આત્માને જો તો તું સુખની પ્રાપ્તિ કરીશ. કોઈ પણ નારકી, સાંભળજો, કોઈ પણ નારકી તારા દુશ્મન નથી, તારો મોહ તારો દુશ્મન છે. આ જ્ઞાન થઈ ગયું તો ઓલા લોકોની સામે પણ જોવાનું રહી ગયું, કર્મ સામે જોવાનું રહી ગયું, પર્યાય સામે જોવાનું રહી ગયું, આત્માની સામે જોઈ લીધું તો સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી. હવે અનંત અનંત તમે સમજો, બહુ સરળ છે. સમ્યક દર્શન જેવું બીજું કોઈ સરળ છે જ નહીં જગતમાં. બહુ પ્રેક્ટિકલ વાત છે, બરાબર ને? આ નારકીના ભવોની કેમ વાત કરીએ છીએ? પુરુષાર્થ ઉપાડવા માટે. ગજબ તો એ થઈ ગયો કે નારકી કરી લે છે આટલી સંકલેશતામાં. અરે તો તું તો વર્તમાનમાં મનુષ્ય ગતિનો જીવ છે ભાઈ, તું તો બહુ ઊંચો જીવ છે, તારા તો પરિણામ બી બહુ સુંદર ચાલી રહ્યા છે, એવા સંકલેશ પણ નથી. તો શાંતિથી આત્માની આરાધના કરીને છૂટી શકે છે. પણ કોઈ પ્રમાદી થાય, કોઈ પાપમાં પડ્યો હોય, કોઈ સ્વચ્છંદી થાય તો શ્રી ગુરુ ચારે ગતિનું જ્ઞાન કરાવે અને એ પ્રમાણે તેને ધ્યાન પણ અપાવે કે ભાઈ તું ગાફિલ ના રહેતો, બરાબર કે નહીં? અત્યારે સુંદર ચાલી રહી છે, અવસર તારો સુંદર આવ્યો છે તો તું તારું કામ કરજે. આવી રીતે નરકના નારકીઓ જે છે તો તે પ્રમાણે ત્યાં આગળ પણ પોતાનું અહીંયા આગળ આત્મજ્ઞાન ને સમ્યક દર્શન કરી લે છે, બરાબર? ચલો હવે દેવગતિમાં આવ્યું, બરાબર ને? હવે જુઓ, દેવગતિઓને સ્વભાવથી પ્રકૃતિગત જ પ્રચુર સાતાના ઉદય સાથે જ ઉત્પન્ન થાય છે. જેમ દાખલા તરીકે આપણે શું કહેવાય, જેમ કોઈ હોય, આપણે મનુષ્યમાં તો એવું હોય કે ઓલો રડતો રડતો ઉત્પન્ન થાય, હા ને? કોઈ પણ હોય ને તો એટલો રડતો રડતો ઉત્પન્ન થાય. દેવની આ જેટલો રડતો રડતો ઉત્પન્ન થાય ને એનાથી, સાંભળજો, અનેક ગણો આ હસતો હસતો ઉત્પન્ન થાય. કેમ એવું? આવું કેમ? એ હસતો હસતો કેમ ઉત્પન્ન થાય છે? હસતો હસતો મર્યો છે એટલે હસતો હસતો ઉત્પન્ન થાય છે. હસતો હસતો એટલે શું? હસતો હસતો એટલે શું? શાંતિ રાખીને, બહુ ક્ષમતા રાખીને, સંકલેશતા ન ભોગવીને, બરાબર કે નહીં? અત્યંત શાંત કસાઈથી સમજણ સાથે એટલે યથાયોગ્ય સમજવું, એનો ભાવ સમજવો, બરાબર ને? તો ક્યાં આગળ ઉત્પન્ન થઈ ગયો? તો કે છે કે દેવગતિમાં ઉત્પન્ન થઈ ગયો. જો દેવગતિમાં ઉત્પન્ન થતાની સાથે જેમ નરકના નારકીના બધા જ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ બધા અસુહાવના હતા, દેવગતિમાં ઉત્પન્ન થતાની સાથે બધા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ બધા કેવા થઈ ગયા? કે બધા સુહાવના થઈ ગયા. અહીંયા આગળ પણ પર્યાપ્તિ પૂરી થતા અંતર્મુહૂર્તની અંદર તે યંગ થઈ જાય, સાદી ભાષામાં મોટો થઈ જાય એમ. અહીંયા આગળ પણ પર્યાપ્તિ પૂરી થતા નવ યુવાન થઈ જાય. એને મોટું ના થવું પડે, પકડી પકડીને ઉભું ના થવું પડે. ઓટોમેટિકલી શું થઈ જાય? વસ્ત્ર સહિત સુંદર સુંદર આભૂષણ અને વસ્ત્ર સહિત શું થઈ જાય? જેને કહેવાય કે અહીંયા આગળ એ પોતે ઉપપાદ સૈયા ઉપર તે ઉભો થઈ જાય, બરાબર કે નહીં? હા. અને પછી ત્યાં આગળ એવી વ્યવસ્થા છે, જ્ઞાનાનંદ સાવકાચારમાં તેની ચર્ચા કરી છે કે જીવ દેવગતિમાં ઉત્પન્ન થાય ને તો દેવગતિમાં ઉત્પન્ન થયા પછી એને શું જોવામાં આવશે? તો કે છે કે બીજા બધા જે દેવો હોય ત્યાં આગળ સિનિયર દેવો, તો તે બધા સિનિયર દેવો એને વેલકમ કરશે, એનું સ્વાગત કરે છે. આ બિલકુલ ફેક્ટ વાત છે. અને પછી એને શું કરશે કે ત્યાં આગળ જઈને જે યથોક્ત વિધિ હોય દેવગતિના સ્થાનોમાં તે પ્રમાણે તેને એક પ્રમાણે તૈયાર કરશે. અને પછી શું કરશે? કે અકૃત્રિમ મંદિરોમાં દર્શન કરવા માટે લઈ જશે, છે કે નહીં? તો અકૃત્રિમ મંદિરમાં તરત જ દર્શન કરવા લઈ જાય છે. કેમ અકૃત્રિમ? આવો મેળ કેવી રીતે પડી ગયો? ભાઈ આવો મેળ કેવી રીતે પડી ગયો? કે પૂર્વમાં ગયો તો ને, એમણે કોઈને કઈ નથી મળતું મફતમાં, કોઈને કઈ મફતમાં તો નરકે નથી મળતું. વસ્તુ સમજો, અહીંયા આગળ ટિકિટ જ લેવી પડે, બીજો કોઈ ઉપાય નથી અહીંયા આગળ. તો કે છે કે દેવગતિમાં જતાની સાથે તેને અહીંયા આગળ શું થઈ ગયું? આવો આવો કર્યું. કોને આવો આવો કર્યું? કે જેને પૂર્વ ભાવની અંદર સાધર્મીઓને આવો આવો કર્યું, તો તેને દેવગતિમાં ઉત્પન્ન થશે તો ત્યાં દેવો તેને આવો આવો કરશે. બહુ સ્વાભાવિક વાત છે. વ્યવસ્થા મંદિરે લઈ ગયા બધા ભેગા થઈને, પછી ત્યાં આગળ કેવી રીતે પૂજા કરાવી, કેવી રીતે અર્ઘ ચડાવવું, એ બધું ઇત્યાદિ વગેરે તે લોકોને શીખવાડે અને એ પ્રમાણેથી તૈયાર થાય અંડર, એ લોકોના અંડરમાં રહીને. અને પછી શું કરે? પછી યથા યોગ્ય તેના પરિણામ અનુસાર ત્યાં આગળ પણ શું કરશે? કે ત્યાં આગળ પણ એ પછી એ પ્રમાણેના કાર્યો કરશે. એને કઈ કમાવાનું તો છે નહીં, બરાબર? તો પછી એને શું કરવાનું? ભોગવવાનું, બરાબર ને? પુણ્ય મળ્યું છે તો હવે શું કરશે? તે તો કે પુણ્ય મળશે તો સારી રીતે રહેશે, દેવા ગુનાઓ મળશે, હરશે ફરશે, નંદીશ્વર દીપમાં જશે, બરાબર કે બીજા અકૃત્રિમ મંદિરોની અંદર જશે, બધી જગ્યાએ લોકો પહોંચી શકે છે મધ્યલોકની અંદર. તો તે લોકો બધી જગ્યાએ આવી રીતે હરતા રહેશે, ફરતા રહેશે. હવે ગંભીર વાત સાંભળો, આવી રીતે હરતા રહેશે, ફરતા રહેશે, પણ જે પ્રચુર મિથ્યા દ્રષ્ટિ દેવ હોય
તે શું કરશે? એ કે ધીરે ધીરે રંગ રાગમાં રોકાઈ જશે. અને જે તત્વજ્ઞાન લઈને ગયેલો દેવ છે તે શું કરશે? એ કે ત્યાં એને કઈ બુદ્ધિ સૂચશે? અરે ત્યાં આગળ જઈને સમોસરણમાં જવાની બુદ્ધિ સૂચશે. કેટલાક તો રંગ રાગમાં રોકાઈ જશે, દેવાંગનાઓમાં રોકાઈ જશે. પ્રચુર પ્રચુર ભોગનો ઉદય ત્યાં આગળ જોવા મળે છે. હજુ બંને એક સાથે આપણે બંને વાતો કરી રહ્યા છીએ. એની સાર્થકતાની પણ વાત કરીએ છીએ અને તેની નિરર્થકતાની પણ આપણે વાત કરીએ છીએ. બરોબર કે નહીં? વ્યવસ્થા તો એટલી સુંદર છે. વાત સાંભળી લો. સમ્યક પ્રગટ કરવાની યોગ્યતાઓ દેવોમાં બહુ હોય, કે પરિણામો પણ એવા હોય. શુભ પરિણામો જોવામાં આવે. લેસ્યામાં વધારે ચર્ચા કરીશું. અને એ પ્રમાણે કસાઈની મંદતાની અંદર તે લોકોના નિયોગ પણ ઘણા બની જાય. એવી રીતે વિતરાગી દેવશાસ્ત્રો, ગુરુના સાનિધ્યના સ્થાનોમાં જવાનું, એ પ્રમાણે દેશના સાંભળવાનો, આવો બધો નિયોગ છે ને એ લોકોને ઘણો મળી જાય છે. પછી એ લોકોનો ઉપયોગ, બુદ્ધિ, એ બધામાં ઘણી દ્રઢતા જોવામાં આવે. એ લોકોને જન્મથી અવધિ જ્ઞાન જોવામાં આવશે અને ઘણી તીવ્રતા વાળું અવધિ જ્ઞાન જે જોવામાં આવશે, મુનિરાજ જેવું નહીં, યથા યોગ્ય. તો તેની અંદર અવધિ જ્ઞાન વડે શું કરશે? એ કે આવા આવા આયતનોને જ્ઞાન કરશે અને આવા આવા આયતનોને જ્ઞાનમાં જાણીને શું કરશે? એ કે ત્યાં આગળ પહોંચી જાય છે અને પૂર્વ ભવની વાત યાદ આવી જાય જાતિ સ્મરણના માધ્યમથી. તો એ મનુષ્ય પર્યાયને યાદ કરીને પોતે વિચારશે એ કે હું અહીંયા સમ્યક શિખર પર આવ્યો હતો, હું અહીંયા આગળ પાલીતાણા પર આવ્યો હતો, હું અહીંયા આગળ ગિરનાર પર આવ્યો હતો. તો એ બધી વાતો એ યાદ કરે છે અથવા અવધિ જ્ઞાનમાં પૂર્વની વાતો જોવે તો અહીંયા આગળ શું થઈ જાય છે? વળી પાછા પોતાના આત્માને શું કરે છે? એ કે પોતાના આત્માને અહીંયા આગળ ઉત્તેજિત કરે છે. જો તો ધર્મ માર્ગમાં પોતે જ લગાવે. એક વાત સાંભળજો, તમારું જ્ઞાન જ તમને ધર્મ માર્ગમાં લગાડશે. બીજા ઉપર તો આરોપ જ આવશે. તમે કોઈ બી પણ જગ્યા પર જતા રહો, પણ જે તમે તત્વજ્ઞાન કરો છો, આ તમે આજે જીન વચન તમે ફાઇલમાં ભરો છો અને જે વખતે ભરો છો એ વખતે તમને હકાર આવે છે, એ હકારના સંસ્કાર તમને આગળ ત્યાં લઈ જાય છે. આ બધું ક્ષયોક્ષમ જ્ઞાન ભૂલાઈ જશે, પણ યાદ શું રહી જશે? યાદ તમારું હકાર. બરાબર કે નહીં? આત્માનું જે ગમવું છે, તત્વનું જે ગમવું છે, બરાબર કે નહીં? રાગનું જે ગમવું નથી, આ સંસારના પરિણામમાં જે ગમવું નથી, એવું જે તમારા સંસ્કાર અંદરમાં પડે છે ને, એ તમે કશે બી જતા રહેશો એ ત્યાં ઉગી નીકળશે, ઉગી નીકળશે ને ઉગી નીકળશે. કુદરત બંધાયેલી છે, એની વ્યવસ્થા ઓટોમેટિકલી થઈ જશે. એને એવું શું છે? જેને અહીંયા આગળ દિવ્ય ધ્વનિ સાંભળવાનું, દિવ્ય ધ્વનિ એટલે જીન વચન, આ બધા આપણે જીન વચનો છે ને, જીનેન્દ્ર ભગવાનના તો વચનો છે. તો જેને અહીંયા આગળ જેને કહેવાય કે વચનો સાંભળવાનું ગમે છે, તો તેને ત્યાં જઈને શું થશે? ફટ કરતા ડાયરેક્ટ ફ્લાઇટ, ડાયરેક્ટ એકદમ, બરાબર કે નહીં? ત્યાં આગળ અંતર્મુહૂર્તની ડાયરેક્ટ ફ્લાઇટમાં સમોસરણમાં પહોંચી જશે અને ત્યાં આગળ બધા જેને કહેવાય ને કે કોટાની અંદર પોતાના આ જેને કહેવાય કે વાસ્તવિક દેવ પરમાત્મા, તીર્થંકર પરમાત્મા, તેની દિવ્ય ધ્વનિ ખીરે અને આ જીવ ગ્રહણ કરે અને ત્યાં આગળ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે. પંચકલ્યાણકમાં સહજતાથી બોલો કોને જવા મળે છે? પંચકલ્યાણકમાં કોને જવા મળે છે? પંચકલ્યાણક સમ્યક દર્શનનું ઉત્કૃષ્ટ નિમિત્ત કીધું છે. વિચાર કરો તમે, કેમ કે એમાં દેશનાની પ્રધાનતા છે ને, દેશના લબ્ધિ. તો જ્યારે દેશના લબ્ધિ અહીંયા આગળ એને દેશનામાં, અહીંયા દેશના લબ્ધિ તો પોતાની, પણ જીનેન્દ્ર ભગવાનની દેશના તેને લઈને અહીંયા આગળ એને સમ્યક દર્શન થાય છે. તમે વિચાર કરો, તમે જે જે ચીજના હકાર પાડ્યા છે ને, તો ત્યાં સહજતાથી જ્ઞાનમાં સૂચશે, ક્લિક થશે, ફટ 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 બધી વાતો ક્લિક થશે અને પછી શું થઈ જશે? અહો, આમ અહો આવી ગયો ને, આત્મા માટે અહો શબ્દ આવી ગયો તો સીધો ધાડ કરતા સમ્યક દર્શન. વાત થતી ગઈ કહેવાય. પણ આટલું જ હોય, આ જીવને શું લાગે છે ખબર છે? પણ આટલું જ હોય તો હવે એના માટે હવે એને આચાર્યદેવ શું બતાવે? એ કે ના, એક કામ કર, તું પાછો 2-4 જગ્યાએ રખડે આવ, થોડું કુટી આવ, થોડું આ કર, તે કર, ઊંધો વળ, બરાબર ને, ભાગમ ભાગ કર, થોડુંક પાછું આની અંદર લાગ, તું ક્રિયાઓમાં લાગ, આમાં લાગ, તેમાં લાગ, પછી પાછો ફરીથી તને કહીશું, બરાબર કે નહીં? આને શું છે ખબર છે? બહારમાં કઈ ઘણું કરવાનું કોણ તમે, બરાબર ને? તો આમ કઈ કરેલું બી લાગે, ધર્મના રૂપમાં મને કઈ કરેલું લાગે, પણ તું બેઠો બેઠો અહીંયા આગળ તું ભેદ વિજ્ઞાન કરે છે, તેને એ ભેદ વિજ્ઞાન કરેલું નથી લાગતું. એક વાત કહું તમને, તમે ઘરે રસોઈ બનાવો છો, બરાબર ને? તમે રોટલી વણો છો, બરાબર છે? રોટલી વણો છો, બરાબર ને? રોટલી વણો છો ને? હવે તમે ભલે કથનમાં એમ કહો રોટલી વણો છો, તે વખતે બોલો બેઠા બેઠા તમે એટલે તમે રોટલી બનાવતા બનાવતા તમે એવો વિચાર કરી શકો છો કે નહીં? બરાબર. આ રોટલીના પરમાણુ તેની યોગ્યતાથી પરિણમે છે અને હું તો એનો જાણનાર જ છું. બરાબર. રોટલી જે ગરમ થાય છે તે મારે લઈને નથી થતી. બોલો આવું તમે ભેદ વિજ્ઞાન બેઠા બેઠા ત્યાં આગળ આવો વિચાર આવે છે કે નહીં? અને આવું અંતરમાં ભલે વિકલ્પાત્મક તમારું શ્રદ્ધાંત ચાલે છે કે નહીં, હું રોટલીનો કરનાર નથી. ખબર છે? આ સિદ્ધાંત તમને હકાર આવ્યો છે ને, આ સિદ્ધાંત તમને કેવળ જ્ઞાન અપાવવાનું છે. તમને વિશ્વાસ છે?
તમને સર્વજ્ઞ ભગવાનને તો વિશ્વાસ છે કે આ વચન તમને કેવળ જ્ઞાન અપાવવાનું. હું રોટલી બનાવી શકતી નથી, આ વાતમાં વિશ્વાસ દમ એટલો છે કે આ સિદ્ધાંત તમે જગતના બધા પરમાણુ ઉપર લગાડી દીધો. હું રોટલી બનાવી શકતી નથી, હું પ્રવચન કરી શકતો નથી, હું ખાઈ શકતો નથી, હું બ્રશ કરી શકતો નથી. આ તમારી રોજિંદા જીવનની ક્રિયા. તે વખતે ભાષા વચન એ તો વ્યવહારમાં ચાલશે, પણ અંતરંગના શ્રદ્ધામાં શું ચાલે છે કે તે વખતે હું એનો કોણ છું? હું એનો જાણનાર છું. બોલો હવે આમાં ભાર પડે, આમાં ભાર આવે છે. ભાર આવે છે કે સહજતાથી સ્વીકારીએ છીએ, લક્ષણથી સ્વીકારીએ છીએ. પરમાણુ છે તો પરમાણુનું પરિણમન પરમાણુમાં, આત્માનું પરિણમન આત્મામાં. બસ આમ સીધે સીધું. કેટલું સરળ છે ધર્મ કરવું, કેટલું સરળ છે. શું કહ્યું એને શું સાચી માન્યતા કરી, સોચ બદલી નાખી, પરનું કર્તૃત્વ છોડી દીધું. બરાબર કે નહીં? પછી રોટલીનો ટુકડો મોઢામાં મૂક્યો, બરાબર કે નહીં? કેવી લાગી? ઘી વાળી પૂરણપૂરી કેવી લાગી તમને? આપણે પૂરણપૂરી લઈએ, બરાબર ને? ઘી વાળી પૂરણપૂરી કેવી લાગી? બરાબર કે નહીં? તો તમે એ વખતે જ્ઞાનમાં શું નક્કી કર્યું કે ભલે મીઠાશ રૂપે લાગી, પરંતુ તે મેં મીઠાશનું જ્ઞાન કર્યું છે. મારો આત્મા તે પૂરણપૂરીને ભોગવી શકતો નથી. બોલો આ ફરીથી 20માં પણ આવી. પૂરણપૂરી બનાવી તે વખતે પણ બે જ વિજ્ઞાન. પછી પૂરણપૂરી મોઢામાં મૂકી તે વખતે પણ તમે શું કર્યું? તમે પૂરણપૂરીને ખાધી કે પૂરણપૂરીનું જ્ઞાન કર્યું? પૂરણપૂરીને જ્ઞાન કર્યું, બરાબર કે નહીં? અહીંયા આગળ ખાધી, બરાબર કે નહીં? સારી લાગી કે ખરાબ લાગી? એ કે સારી અને ખરાબનો પ્રશ્ન નથી. કાલે સાદી રોટલી ખાધી હતી તે પણ મારા જ્ઞાનનું ગે, અને આજે પૂરણપૂરી ખાઉં છું તો પણ તે મારા જ્ઞાનનું ગે. હું જાણનાર છું, અને આ બધું શું છે? મારા જ્ઞાનમાં જણાવવા યોગ્ય પદાર્થ છે. કેટલા રિલેક્સ થઈ ગયા, વિચાર તો કરો. જીવ એ બધા પૂતગલના પરમાણુના પરિણમનથી પ્રભાવિત ના થયો, પોતે પોતાના સ્વભાવથી પ્રભાવિત થયો, બહારના પ્રભાવથી પ્રભાવિત ન થયો. એનું નામ ધર્મ. કેટલો રિલેક્સ થઈ ગયો ને. ત્રણેય કાળના પદાર્થોનું અહીંયા આગળ કર્તૃત્વ છૂટી ગયું. વિચાર તો આત્મા ઉભો થઈ ગયો. તમે આ વજન વાળી વાત છે. તમે સમજો, તમે આ ચાર ગતિમાં ગમે ત્યાં જતો રહ્યો, મને કોઈ ટેન્શન નથી. મારે હકાર આવવો જોઈએ, તત્વજ્ઞાન થવું જોઈએ, 6 દ્રવ્યની સ્વતંત્રતા મને બેસવી જોઈએ, 7 તત્વોની અંદર હે ગે ઉપાદે લાગવું જોઈએ. આ જે મારી બુદ્ધિ જે રમ્યા રાખે છે ને, એ વસ્તુ સ્વરૂપ અનુસાર છે ને, તો હું કોઈ બી જગ્યા પર જતો રહું, મને કોઈ ફરક પડતો નથી. આવી રીતે મારો રાગ તૂટવો જોઈએ, મારો મોહ તૂટવો જોઈએ. આ અંદરમાં જે નક્કી કરે, અરે આ આત્મા બહુ ઊંચો પદાર્થ છે ભાઈ. આ આત્મા અત્યંત પવિત્ર પદાર્થ છે. જગતમાં એની કોઈ બીજી ઉપમા આપી શકાય એમ નહીં. સમયસારની અંદર કહે છે ને, ઉપમા રહી, સિદ્ધ દશા પણ ઉપમા રહી, અને તારો આ ચૈતન્ય દેવ આત્મા પણ ઉપમા રહી છે. આવી રીતે તેનું ગુણગાન ગાય, આવી રીતે મહિમા લાવે. આખા વિશ્વનો સર્વોત્કૃષ્ટ તું છે. અનંત આનંદ કોણ અપાવશે? અનંત આનંદ તમારી ટેસ્લા ગાડી નથી અપાવવાની. અનંત આનંદ તમારા મોટા મોટા બંગલા નથી અપાવવાના. અનંત આનંદ અપાવવા વાળો ખજાનો કોણ છે? આ આત્મા છે. આમ આત્માનો વારંવાર 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ દિવસની અંદર પોતાના આત્મા માટે સમય આપે. આ જીવની ગતિ ઉભી કેવી રીતે? કર્મોદય જનિત છે. કર્મ નીકળી ગયા, જીવ ગતિથી છૂટો પડી જાય, સિદ્ધત્વ દશામાં જતો રહે. આટલી વાર લાગે જ ના જીવને. હોશિયાર વ્યક્તિ એને જ કહેવાય કે જેને વધારે વાર સંસારમાં ન લાગે. બહુ સિમ્પલ વાત છે. કોઈને સર્ટિફિકેટ જોઈતું હોય ને, સર્ટિફિકેટ સારા બનવું સર્ટિફિકેટ, આપણું સર્ટિફિકેટ આપો ને, તો આપણું સર્ટિફિકેટ સારું કયું સર્ટિફિકેટ કહેવાય? સર્ટિફિકેટ સારું કયું કહેવાય? બરાબર કે નહીં? ખબર છે? અહીંયા આગળ સિદ્ધ આપણે અરિયંત પરમાત્મા છે ને, 14મા ગુણસ્થાને એમને સર્ટિફિકેટ અપાય છે. અરિયંત પરમાત્માને પણ પ્રકૃતિની વ્યવસ્થામાં 14મા ગુણસ્થાનના અંતિમ સમયે સર્ટિફિકેટ અપાશે. લો હવે તમે પાસ થઈ ગયા, બરાબર ને? આવજો, હવે જાવ સુખી આનંદથી. કેમ 14મા ગુણસ્થાનના અંતમાં કીધું? કે હવે સિદ્ધત્વ દશા પ્રગટ થઈ, કૃત્ય દશા પ્રગટ થઈ. એના પછી હવે કઈ કરવાનું બાકી રહેતું નથી. તો કે છે કે આવું સર્ટિફિકેટ ક્યારે મળશે? એ કે આવું જે સર્ટિફિકેટ છે તે 14માના અંતિમ સમયે પ્રાપ્ત થાય છે ભાઈ. કેવડી ભગવાન દુખી નથી, પરંતુ સંસારથી હવે મુક્ત થઈ ગયા છે. વાત એ ચાલે છે. પૂર્ણતાની અપેક્ષાએ, સિદ્ધત્વ દશાની અપેક્ષાએ આવી રીતે વ્યવસ્થા જોવામાં આવે. આમ આપણે જો ગતિઓની વ્યવસ્થા કરી. હવે થોડી આપણે ગતિ આ ગતિની થોડી ચર્ચા જોઈએ. જો હા, જેમ ગતિની વાત કરી કે વિદ્યાર્થી જેવો ત્યાં પણ મોહની અંદર રચા પ્રકૃતિ છે. અને જ્યારે એનો પોતાની આયુષ્ય પૂરું થતા દેવ અને દેવનું બધા લડે છે, અને એમ કહેવાય છે કે એ લોકો 99.99 મળીને એકંદરીમાં જન્મે.
હા, એનો આપણે ખુલાસો કરીએ. એમ કેમ થાય છે એમ કહેવાનો મતલબ. હા, બરાબર ને. જો હવે આપણે એની ચર્ચા આપણે હવે ચાલુ કરીએ છીએ. અહીંયા જોજો તમે. ભાઈનો પ્રશ્ન એવો છે કે દેવની અંદર સમજો કે જાય છે અને એના પછી એવું બી બને છે કે મોટા ભાગના દેવો જે છે તે એક ઇન્દ્રિયની અંદર જન્મ લઈ લે છે. બરાબર કે નહીં? તો આવી રીતે થવાનું કારણ શું? બરાબર. વાત એમ છે કે આવી રીતે થવાનું કારણ એ છે કે કઈક જૂના એવા સંસ્કાર. આ બહુ ખતરનાક છે. વાત એમ છે કે તેને બધા આ ઓલા જેવું થઈ ગયું પાછું કે 6 બોલ વખતે 6 બોલ અલગ પડે છે. તો દેવગતિના જીએ પણ શું કર્યું કે ત્યાં આગળ તેને દેવ પર્યાય તો મળી હતી. બરાબર કે નહીં? પૂર્વમાં બી મંદિર ધર્મ આ તે યથાયોગ્ય કર્યું ત્યારે તો દેવ પર્યાય મળી, એમને તો મળતી નથી. પણ ત્યાં જઈને વળી પાછો શું થઈ ગયો? ભોગોમાં આસક્ત થઈ. અને ધીરે 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 ભોગોમાં આસક્ત થઈ જાય તો અત્યંત આસક્ત થઈ જાય તો તે મિથ્યા દ્રષ્ટિ છે, સમ્યક દ્રષ્ટિ નહીં. મિથ્યા દ્રષ્ટિ જે દેવ છે તે અહીંયા આગળ પહેલા બીજા સ્વર્ગ સુધીના જ બધા નહીં, પહેલા બીજા સ્વર્ગ સુધીના જ દેવો છે. ભવંતરી અને પહેલા બીજા સુધીના સ્વર્ગના દેવો તે મરીને અહીંયા આગળ બધા જ નહીં, બધા નહીં પણ મરીને તેઓ એક ઇન્દ્રિયમાં પણ ઉત્પન્ન થઈ શકે છે. બરાબર કે નહીં? કેમ? કારણ કે પરિણામોની એટલી આસક્તતા ત્યાં આગળ પડેલી જોવામાં આવે છે. ચાલો એની વિશેષ ચર્ચા છે ને આપણે લેશિયામાં કરીશું. કયો દેવ એક ઇન્દ્રિયમાં ગયો અને કયો દેવ પંચેન્દ્રિયમાં જાય તો કે છે કે તેની ઓર ઓપરેશન કરીશું ને ત્યારે આખો વિષય એમાંથી આપણે એને ટચ કરીશું. બરાબર. અહીંયા આગળ જવું આપણે આ રીતે આપણે જોયું કે ચારે ગતિની અંદર ઉત્પન્ન થયેલા જીવો અને તે લોકોના સ્વભાવગત કેવી જાતના પરિણામ જોવામાં આવે છે તે રીતે આપણે એની ચર્ચા જોઈ. હવે પરિણામોની અંદર શું જોવામાં આવે છે? ચડાવ ઉતાર જોવામાં આવે છે. શું જોવામાં આવે છે? એ ગતિમાં ને એ ગતિમાં. જેમ મનુષ્ય ગતિમાં ગયો તો મનુષ્ય ગતિમાં ને મનુષ્ય ગતિમાં ચડાવ ઉતાર છે. દેવ ગતિમાં પણ ચડાવ ઉતાર છે. એવી રીતે ચારે ગતિના પરિણામ પણ એક સરખા નથી, પરંતુ એની ગતિને યોગ્ય તો ખરા, પરંતુ તેની અંદર પણ શું જોવામાં આવે છે? એક ચડાવ ઉતાર જોવામાં આવે. હવે ચડાવ ઉતાર અનુસાર અન્ય જગ્યા પર ઉત્પન્ન થઈ જશે. અને આવું કેમ થાય છે? સંસ્કાર વશ આવું થઈ જાય છે. હવે આ થોડું ગંભીર પ્રકરણ છે, જરા બરાબર સાંભળજો. બરાબર ને? સૌથી પહેલી વાત તો એ કહી દઉં તમને કે આપણને જે ગતિનો બંધ થાય છે, બરાબર ને, એ ક્યારે બંધ થાય? ગતિનો બંધ ક્યારે થાય? જો સાંભળો, ત્રીજો ભાગ આયુનો બાકી હોય ને ત્યારે તો આયુનો બંધ થાય. આપણે દેવ ગતિની વાત કરીએ. દેવ ગતિ અલગ ચીજ છે અને દેવ આયુ અલગ ચીજ છે. ચારે ચાર ગતિ નામ કર્મની પ્રકૃતિ અલગ ચીજ છે અને ચારે ચાર આયુ નામ કર્મની પ્રકૃતિ અલગ ચીજ છે. જો કે અહીંયા આગળ બીજી જગ્યાએ જવાનું જે થશે તે આયુના કારણે થશે. સાંભળજો, જે આપણને આયુનો બંધ થયો હોય તે અનુસાર અહીંયા આગળ બીજી જગ્યાએ જવાનું થશે. પરંતુ કુદરતી વ્યવસ્થા એવી છે કે જે આયુનો ઉદય હોય તે વખતે તે જ ગતિનો ઉદય હોય અને જે આયુનો બંધ થાય તે વખતે તે જ ગતિનો બંધ થાય. પણ જે મૂળમાં જવાનું જે થશે તો કે છે કે તે આયુના કારણે થશે. આવી સુંદર વ્યવસ્થા છે. કેમ સુંદર વ્યવસ્થા છે? કારણ કે ગતિનો બંધ આપણને હર અંતર્મૂર્તે બદલાઈ. શું કીધું? તમે 8 કલાકની ઊંઘ લો ને, 8 કલાકની ઊંઘ, તો 8 કલાકમાં તમે કેટલી વાર ગતિ બદલીને બાંધો છો? જો મિથ્યા દ્રષ્ટિ મનુષ્ય ગતિનો જીવ હોય એના કેટલાક નિયમો છે. મનુષ્ય ગતિનો જીવ મિથ્યા દ્રષ્ટિ હોય તો તે બદલીને ચારોમાંથી બદલીને બંધાશે. હર અંતર્મૂર્તે બદલાય છે, હર અંતર્મૂર્તે બદલાતો રહેશે. ગતિનો બંધ બદલાતો રહેશે. આયુ તો ત્રિભાગમાં એક જ વાર બંધાશે, પણ ગતિનો બંધ બદલાયા કરે છે. એક બહુ સુંદર બીજી વાત કહું છું, સાંભળજો. ભલે ગતિનો બંધ હર અંતર્મૂર્તે બદલાઈને બંધાય છે, પણ આગળ જઈને તે ગતિ ભોગવવી જ પડે એવો કોઈ નિયમ નથી. પણ આયુનો જો બંધ બંધાય તો નિયમથી આગળ તેને ભોગવવું જ પડે. શું કીધું? આયુનો બંધ થાય તો તે નિયમથી ભોગવવું જ પડે. બરાબર? આયુનો બંધ થાય તો. પણ ગતિનો બંધ થાય તો નિયમથી ભોગવવો પડે એવું જરૂરી નથી. જો રાજા શ્રેણીકનો જીવ અત્યારે ક્યાં છે? નરકમાં છે. અત્યારે તે કઈ ગતિનો બંધ કરે છે? તીર્થંકર પ્રકૃતિ અલગ છે. ગતિ ચાર ગતિમાંથી કઈ ગતિનો બંધ કરે છે? તો કે છે કે સાંભળજો, નરક ગતિનો જીવ હોય તે નિયમથી મનુષ્ય ગતિનો બંધ કરશે. સમ્યક દ્રષ્ટિ હોય તો નિયમથી મનુષ્યનો બંધ કરશે.
અને મિથ્યા દ્રષ્ટિ હોય તો અંતર્મુહૂર્ત મનુષ્યનો બંધ કરશે, અંતર્મુહૂર્ત તિર્યજનો કરશે. પણ સમ્યક દ્રષ્ટિ હોય તો તે એક જ બંધ કરશે, નરક ગતિનો જીવ મનુષ્ય ગતિનો જ બંધ કરશે. બરાબર. હવે શ્રેણીક રાજા અહીંયા આગળ આવ્યા, આવશે ને જયારે તીર્થંકર બનવા માટે અહીંયા આગળ મનુષ્ય ગતિમાં આવશે. હવે એ એમનો છેલ્લો ભાવ હશે કે નહીં? બરાબર કે નહીં? એ એમના ભાવની અંદર આયુનો બંધ કરશે કે નહીં કરે? નહીં કરે. બરાબર કે કેમ? કારણ કે એ જ ભાવમાં મોક્ષે જવાના છે, એટલે આયુનો બંધ નહીં કરે. ગતિનો બંધ કરશે કે નહીં? ગતિનો બંધ કરશે. ક્યાં સુધી કરશે? કે સમ્યક દ્રષ્ટિ મનુષ્ય છે ને, તો સમ્યક દ્રષ્ટિ મનુષ્ય એક માત્ર દેવ ગતિનો જ બંધ કરશે. અને ક્યાં સુધી બંધ કરશે? 8મા ગુણસ્થાન સુધી બંધ કરશે. 8મા ગુણસ્થાન સુધી દેવ ગતિનો તે બંધ કરશે, પરંતુ દેવગતિ ભોગવશે કે નહીં ભોગવે? દેવગતિ નહીં ભોગવે. કેમ? કારણ કે તે બધા પરમાણુ મનુષ્ય ગતિમાં ટ્રાન્સફર થઈને ઉદયમાં આવીને 14મા ગુણસ્થાનના અંતમાં ફરીને અહીંયા આગળ જીવનો મોક્ષ થઈ જશે. લોજિક સમજાય છે શું કહેવા માંગે છે? જેને કહેવાય શ્રી કૃષ્ણનો જીવ છે. શ્રી કૃષ્ણનો જીવ અત્યારે ક્યાં આગળ છે? ક્યાં આગળ છે? નરકમાં. ક્યાં છે? ત્રીજી નરકમાં છે. બરાબર. તો તેની પણ શું પોઝિશન છે? સમ્યક દ્રષ્ટિ હવે ત્યાં થઈ ગયા. તો સમ્યક દ્રષ્ટિ થઈ ગયા એટલે એક મનુષ્ય ગતિનો જ બંધ કરશે. પછી અહીંયા આગળ આવશે એટલે શું થઈ જશે? કે અહીંયા આગળ આવશે તો તે પણ દેવ ગતિનો તો બંધ કરશે, પરંતુ તેનું પણ પોઝિશન શું જશે? જયારે 16મા નિર્મલ કુમારના દેવ થશે ત્યારે તે પણ શું થઈ જશે? આવી રીતે ફટ કરતા એ નીકળી જશે. પોઈન્ટ પકડાય છે કે નહીં કહેવાય? અને જો હજી એક ભાવમાં મોક્ષે નહીં જાય તો તે મનુષ્ય ગતિનો જીવ હજી કઈક ભાવ બાકી છે તો નિયમથી દેવ ગતિમાં જશે. તમે 10 ભાવ જોવો છો ને, તો એક મનુષ્યનો, એક દેવનો, એક મનુષ્યનો, એક દેવનો, કારણ કે કુદરત બંધાયેલી છે. કારણ કે જીવે સમ્યક દર્શન કરી લીધું છે. એવા સમ્યક દર્શન સાથે કેટલાક નિયમો છે. બરાબર ને? સમજો, મનુષ્ય હશે તો દેવ ગતિનો જ બંધ કરશે, દેવ હશે તો મનુષ્ય ગતિનો જ બંધ કરશે. તિર્યંજ અને નરકીનો બંધ નહીં જ કરે. સમ્યક્ત્વ સાથે એ બંને એન્ટ્રી થશે જ નહીં. સમ્યક દર્શન હોય તો આ બંનેનો બંધ થશે જ નહીં. બરાબર. હવે જુઓ, આપણે અહીંયા આગળ એક સામાન્ય બતાવીએ. સવાલ હતો. તમે કહો છો કે દર અંતર્મુહૂર્તે ગતિનો બંધ થાય, એ બંધ તો સત્તામાં તો બહુ વખત સુધી રહેવાનો ને. હા, તો ભલે ને રે, કોડાકોડી સાગર સુધી રે, એમાં શું વાંધો? પણ ઉદય ના આવે. ના, ઉદય ના આવે. વ્યવસ્થા એવી છે કે ગતિઓના બંધ પણ કોડાકોડી સાગરના બંધાય છે. જેમ દેવગતિના બંધ હોય તો 10 કોડાકોડી સાગરનો બંધાય. દેવગતિનો બંધ 10 કોડાકોડી સાગરનો બંધાય. પણ આટલું કોડાકોડી સાગરનો સમ્યક દ્રષ્ટિ થોડો ભોગવવાનો છે. એને તો અંત કોડાકોડી થઈ જશે સમ્યકત્વની પહેલા જ પ્રાયોગ લબ્ધિમાં. બરાબર. હવે બીજું કે એને દેવ આયુ ઉત્કૃષ્ટ કેટલી બંધાશે? 33 સાગર. સરવાર સિદ્ધિની વધારેમાં વધારે 33 સાગરની આયુ બંધાશે. બરાબર કે નહીં? હવે એ ત્યાંથી 33 સાગરમાંથી ચ્યુત થઈને મનુષ્ય પર્યાયમાં આવે. અને મનુષ્ય પર્યાયમાં માની લો 1 કોટી પૂર્વની આયુ ભોગવવા માટે આવે. સત્તામાં કેટલા પડ્યા છે? દેવગતિના પરમાણુ, દેવગતિના અંત કોડાકોડી સાગર. કેટલા? અંત કોડાકોડી છેલ્લો જ ભાવ છે આ એમનો. હવે છેલ્લો મનુષ્ય પર્યાયમાં ભાવ છે. તો સત્તામાં પરમાણુ કેટલા પડ્યા છે? અંત કોડાકોડી સાગરના પડ્યા છે. પણ એ અંત કોડાકોડી સાગરના પરમાણુ શું કરે છે? તેની સ્થિતિ, તમે સમજ્યા કે મતલબ? એની સ્થિતિ ઘટાડતો જાય છે. આત્માના પુરુષાર્થ દ્વારા તેની સ્થિતિ ઘટતી જાય. અંત કોડાકોડી સાગરની ઘટાડીને છેલ્લો લોટ ક્યાં આપી દેશે? છેલ્લો જે નિષેક મનુષ્ય ગતિનો પડેલો હશે સત્તામાં, તેમાં ટ્રાન્સફર કરીને એક સાથે તેને આગળ કરી નાખશે. એટલે કોડાકોડી સાગરના બંધ પડ્યા છે ને, એનું ટેન્શન લઈને ફરવાની જરૂર નથી. જો એક વાત કહું, બહુ એક સરસ વાત સાંભળો, બહુ પુરુષાર્થ ઉપાડે એવી વાત સાંભળો. કોઈ એક મનુષ્ય ગતિનો જીવ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી અને અહીંયા સમ્યક દર્શન સાથે તેને સંયમની પ્રાપ્તિ કરી. સંયમની પ્રાપ્તિ કરીને તેને ઉપસમ શ્રેણી માંડી. ઉપસમ શ્રેણી ખ્યાલ છે ને? પૂર્ણ વિતરાગ, એટલે સારો એવો વિતરાગ થઈ ગયો ઉપર સુધી, 11મા ગુણસ્થાન સુધી ગયો. સમ્યક દર્શન પ્રાપ્ત કરીને, સંયમ અંગીકાર કરીને, ઉપસમ શ્રેણી માંડીને 11મા ગુણસ્થાન સુધી ગયો. બરાબર. નિયમ છે કે 11મા ગુણસ્થાનથી તે વળી પાછો આવ્યો, નીચે પડ્યો. નીચે પડીને 6ઠા 7મા ગુણસ્થાન સુધી આવે. 6ઠા 7મા ગુણસ્થાનમાં ઝૂલીને એવું બી બને કે તે પહેલા ગુણસ્થાનમાં જતો રહ્યો. અંતર્મુહૂર્તમાં શ્રેણી માંડી, અંતર્મુહૂર્તમાં નીચે આવ્યો, અંતર્મુહૂર્તમાં મિથ્યાત્વમાં આવી ગયો. મિથ્યાત્વમાં ઉત્કૃષ્ટ પરિણામ સંકલેશના થયા તો 70 કોડાકોડી, જ્ઞાનાવરણની 30 કોડાકોડી. બરાબર ને? આવી કોડાકોડીના સાગરવાળા ફરીથી તેને બંધ કર્યા. હવે સાંભળો, મજેદાર વાત સાંભળો. ફરી પાછો અહીંયા આગળ સાવધાન થયો અંતર્મુહૂર્તમાં જ, અને અંતર્મુહૂર્તમાં સાવધાન થઈને વળી પાછું સમ્યક્ત્વ કર્યું.
અને આ બધીની સ્થિતિ વળી પાછી અંતઃકોડાકોડી કરી નાખી. વળી પાછું અંતર્મુહૂર્તમાં સંયમ અંગીકાર કર્યું. અંતર્મુહૂર્તમાં સંયમ અંગીકાર કરીને વળી પાછો શ્રેણી માંડ્યો તો સપક શ્રેણી માંડીને મોક્ષે જતો રહ્યો. શું ખેલ ચાલે છે સંસારમાં? જુઓ તો ખરા. બોલો, કયા જીવને તમે શત્રુ જોવો, કયા જીવને તમારે દ્વેષભાવથી જોવો છો? બોલો, અહીંયા આગળ તો જૈન દર્શન એટલો ઉદાર છે, એક એક કમઠનું પણ તમે પાત્ર વાંચો ને ત્યારે તમે એના પ્રત્યે દ્વેષ ના કરતા. બરોબર, કારણ કે એ આગળ જઈને મોક્ષે જવાનો છે. એ જીવને પણ સમ્યક દર્શન થઈ ગયું. વિચાર, એને પણ વિરોધ, એને છોડી દીધો છે. એને વિરોધ કમઠે છોડી દીધો છે. તારો કોઈના પ્રત્યે વિરોધ ના ઉભો રહી જાય. આ આપણને શીખ આપે છે પ્રથમાની જેવો પુરુષાર્થ. અને હવે તમે એક વાત સાંભળશો તો તમને ઓર અચંબો થશે. આ બધાનો ભેગો મળીને પણ કાળ અંતર્મુહૂર્ત છે. અહીંયા આગળ એક લેક્ચર ચાલુ થાય અને એક લેક્ચર અહીંયા આગળ પતે છે, એની અંદર તો તે ઉપર ચડી જાય, નીચે ચડી જાય, પાછો ઓર નીચે ચડી જાય, વળી પાછો ઊંચી સ્થિતિ બાંધે, વળી પાછો સ્થિતિને ઘટાડી દે, વળી પાછો સમ્યક કરે, વળી પાછો સંયમ કરે, વળી પાછો શ્રેણી માંડે ને અહીંયા આગળ તો આ પ્રવચન પતે ને અને આપણે અહીંયા આગળ નમસ્કાર કરીએ ને, પછી આદિનાથ ભગવાનને નમસ્કાર કરીએ તો ઓલા ભાઈને પણ નમસ્કાર પહોંચી જાય. શું ગજબ છે, વિચાર તો કરો. આ એનો અર્થ શું થયો? મોક્ષે જવામાં એટલી વાર લાગતી જ નથી. સ્વરૂપને સમજવા માટે કઈ ભલે સમજ લાગે, જૂના સંસ્કાર વસે, પરંતુ સ્વરૂપ એકવાર સમજાઈ ગયું. બરાબર? બોલો, તમે મને એમ કહો, એકદમ સિમ્પલ સરળ કહું છું, ગરમ પાણી હોય ને, એકદમ ગરમ પાણી હોય, હાથ નાખ્યો, સાંભળજો, ગરમ પાણીમાં હાથ નાખ્યો, પાછો લઈ લેતા કેટલી વાર લાગે? એકદમ સિમ્પલ છે કે નહીં? સરળ છે. ગરમ પાણીમાં હાથ નાખતા પાછો લઈ લેતા કેટલી વાર લાગે? બરાબર. હવે બીજો પ્રશ્ન છે, પણ એ કોને? જેને ગરમ લાગે તેને. એક લીટીમાં બધું આવી ગયું. પકડાયું? પોઈન્ટ પકડાય છે કે નહીં? ગરમ પાણીમાં હાથ નાખતા, અરે આ જ્ઞાન. અરે ગરમ પાણીમાં નહીં, આ તો સ્વિમિંગ પુલમાં રમતો હોય ને એમ રમે છે. સ્વિમિંગ પુલમાં પાણી ગરમ છે અને ગરમ પાણીની અંદર ઓલા બધા પડેલા હોય ને, બરાબર, એમ આવી. અરે આ એટલે બીજા કોઈની વાત નથી, આ જીવની વાત છે, આ મારી વાત છે. આ મોહ પડેલો છે ને, તો મોહી પ્રાણીની વાત છે કે આ મોહી પ્રાણી જાગતા ઉકળતા ગરમ ગરમ આ સંસારના પાણી પડેલા છે અને તેની અંદર શું કરે છે? એ ડૂબકી લગાવે છે. આનાથી બીજું મોટું કોઈ આશ્ચર્ય છે જ નહીં. જયચંદજી છાબડાજી એક સરસ વાત કરી છે. અરે ભગવાન એટલે આ એ આત્મા એ કે તેરી શુદ્ધતા ભી બડી और तेरी अशुद्धता भी बड़ी. જુઓ તો ખરા, ગરમ ઉકળતા પાણીમાં પણ તું તરે છે, બરાબર કે નહીં? અને જ્ઞાન જેને ગરમપણાનું થયું, એને ભાવ ભાષણ થયું ગરમપણાનું, તો એક ક્ષણ માત્ર પણ ખરેખર તે ગરમ પાણીમાં પોતાના હાથ રાખવા તૈયાર રહેતો નથી. એમ જેને અતિન્દ્રિય આનંદનું વેદન થઈ જાય, તો આ સંસાર અને આ મોહ રૂપી મહાદુઃખ રૂપી ગરમ પાણીની અંદર એક ક્ષણ માત્ર પણ ખરેખર તે રહેવા માંગતો નથી. ભાવ ભાષણની કિંમત છે. વારંવાર ટટોલે ને વારંવાર ટટોલે, એમાં જાજા જ્ઞાનની જરૂર નથી. જો એક સાથે દાખલો આપું, જાજા જ્ઞાનની કેમ જરૂર નથી? બાળક હોય ને, બાળક તમારું નાનું બાળક, બરાબર, થોડુંક સમજણું, બરાબર કે નહીં? બોલો, એ પણ ગરમ પાણીમાં હાથ નાખશે તો લઈ લે કે નહીં? એની મમ્મીએ શીખવાડ્યું, મને એની મમ્મીએ શીખવાડ્યું કે બેટા જો પાણીમાં હાથ જાય ને તારો તો તારે લઈ લેવો, એવું શીખવાડ્યું. કોણે લેવડાવ્યો? પોતાના દુઃખે, પોતાને જે દુઃખની ભાવભાસના થઈ ને એના બેઝ ઉપર એ નાના છોકરાએ પણ શું કર્યું? મમ્મી તો નથી, મમ્મી તો રસોડામાં હતી, પરંતુ ત્યાં ઉભો હતો તો પોતાને શું કર્યું? એ પોતે જ પોતાની જાતે સાવધાન થઈને તેને પોતાનો હાથ લઈ લીધો. જરા સમજો કહેવાનો મતલબ. આવી રીતે જે તૈયારી અંદરમાં હોય તો એ ગમે ત્યાંથી નીકળી જાય છે. હા, એટલે તમે જે ગતિ અને આયુષ્ય માટે કહ્યું, તો એનો અર્થ એવો થયો કે આયુષ્ય બંધ તો આપણે જે પ્રમાણે કહીએ છીએ કે આપણી જે ક્રમ શ્રેણી છે એ પ્રમાણે વંથડ પ્રમાણે બંધાય, પણ ગતિ તો કોન્સ્ટન્ટ આપણા કર્મોનું ઉપાદાન અને ફળ અને એ જે કોન્સ્ટન્ટ ચાલતું હોય એના ઉપરથી જ ગતિ થાય ને. તો પછી કારણ કે ગતિ કેવી રીતે નક્કી થાય? ગતિ નક્કી નથી થતી. એનું કારણ કે આપણું કોન્સ્ટન્ટલી વી આર ઇન અ પ્રોસેસ ઓફ ડુઈંગ સમથિંગ ગુડ એન્ડ બેડ. બરોબર. અલ્ટિમેટ રિઝલ્ટ હોય તે ગતિ નથી. બરોબર વાત એમ છે. હા, એટલે આપણે સાદી ભાષામાં સમજીએ ને કે આપણા પરિણામોમાં નિરંતર બદલાવ જોવામાં આવે છે. આપણે મનુષ્ય ગતિના જીવ છે, આપણને મનુષ્ય ગતિને યોગ્ય આપણો વ્યવહાર છે એની ના નથી,
એમ હોવા છતાં પણ આપણને શુભ અશુભ પરિણામ નિરંતર ચાલ્યા કરે, સહજ, જેને કહેવાય ને સહજ તીવ્રતા મંદતા ચાલ્યા કરે. તો જે પરિણામોની અંદર શુભ અશુભ ચાલ્યા કરે છે, તો તેને નિમિત્ત પામીને આપણને ગતિ કરવાનો બંધ પણ આપણને નિરંતર ચાલ્યો રહે છે. તમારી કસાયની મંદતા વાળા પરિણામ છે તો દેવ ગતિ કે મનુષ્ય ગતિનો બંધ થાય છે, બરાબર કે નહીં? સંકલેશ પરિણામ છે તો તમને તિર્યંજ અથવા તો નરક ગતિનો બંધ થાય છે. આવી રીતે પરિણામ અનુસાર તે ગતિના બંધો અહીંયા આગળ જેને કહેવાય કે ચાલ્યા જ કરે. પરંતુ નેક્સ્ટ ભાવમાં જવાનું કોના સાથે મેળ છે? આયુ સાથે. તમને નિરંતર આયુનો બંધ નથી થતો, પણ જે વખતે જેવા પરિણામ હશે તે વખતે એ આયુનો બંધ થશે તો તે જ ગતિમાં જવું પડશે, બરાબર ને? એટલે આયુ કન્ટિન્યુઅસ બંધાતી નથી, પરિણામ તો કન્ટિન્યુઅસ બંધાય. એટલે જીવને સંકલેશ પરિણામ થાય એટલે ખોટી જગ્યાએ જવું પડે એવું નથી, પણ એ વખતે આયુ બંધ થઈ જાય તે પ્રમાણે જવાનું થાય, એમ વાત ચાલે છે, બરાબર? એ રીતે જ્યારે નરકમાં પણ સમ્યક જ્ઞાન થાય બીકોઝ ઓફ ધ આયુષ્ય કર્મ તો નક્કી જ હતું, પરંતુ એને પોતાના કર્મોની જે કન્ટિન્યુઅસલી જે પ્રોસેસ ચાલે છે એ પ્રોસેસમાં સક્સેસફુલ થાય, બરોબર છે. સમ્યક દર્શન, સમ્યક દર્શન ગતિ બદલાય તો બદલાય. તો પછી ગતિની સિસ્ટમમાં સમ્યક દર્શન થઈ જાય એટલે ઓટોમેટિકલી શું થઈ જાય? ઓલી બે ગતિનો બંધ ના થાય. કહેવાનો મતલબ તમારો એ છે મેઇનલી કે તમે આત્મચિંતન એવી રીતે કરો કે જેમાં તમે હંમેશા તમે જુદા છો, તમારો આત્મા જુદો છે અને ફળ જુદો છે. એ ઉત્કૃષ્ટ એનું કારણ શું છે? જો એની સાથે સાથે એક સરસ વાત કરી તમે. જો એ જ વાતને કરું કે દાખલા તરીકે તમે પૂજા બી કરો છો, તમે દાન પણ આપો છો, બરાબર ને? તમે સ્વાધ્યાય બી કરો છો, તમે આ બધા તમારા જીવનના સ્થાન છે, આ બધા વ્યવહારિક સ્થાનો છે, બરાબર કે? એકમાં મન ના લાગે પણ બદલતા રહીએ, પણ બધામાં લગભગ જીવને અને આખો દિવસ પણ આ પરિણામમાં મન ના લાગે, કોઈને ના લાગે, બરાબર ને? કારણ કે પરિણામ બદલાતા રહે, બરાબર ને? પરંતુ જ્યારે કરીએ છીએ તો આ બધા ભાવોમાં કરીએ છીએ, પણ આ દરેક ભાવો વખતે મારે એ ધ્યાન રાખવાનું છે કે ધર્મ શું છે, એનું સ્વરૂપ શું છે અને હું કેવી રીતે છૂટું. જો આ ફોકસ નથી તો આ બધું કરે ને તો આ બધાની અંદર એવું બની શકે કે કદાચ કેટલાક ભાવ સુધી આપણે બચતા રહીએ, તમને દેવગતિ પણ મળે, દેવગતિમાં પણ લોકો જાય, પરંતુ ઓલા જે સંસ્કાર છે ને ભેદ વિજ્ઞાન વાળા મૂળ એ સંસ્કાર હશે ને તો તમે દેવમાં બી જશો ને તો ત્યાં તમારું પ્રયોજન નહીં ચૂકો. વાત એ ચાલે છે. જો માત્ર ખાલી એકલી શુભ ક્રિયા ઉપર દ્રષ્ટિ હશે તો શું થશે ખબર છે? શુભ પછી પાછળ ને પાછળ અશુભ આવશે અને માની લો કે આ જીવ તો ત્યાં જતો રહ્યો દેવમાં. હવે પોઝિશન એવી છે કે જબરજસ્ત બહુ સુંદર વ્યવસ્થા છે, ભોગનો તો કોઈ પાર નથી, તો શુભ પછી પાછળ અશુભ આવશે તો આ જીવ ત્યાં આગળ જઈને શું કરશે? આ બધું ભૂલી જશે અને ત્યાં તો લાગી જશે કામે ભોગમાં, પોઈન્ટ પર, તો પછી એની ગતિ બગાડશે. પરંતુ અત્યારે આ જે મેન વસ્તુ છે ભેદ વિજ્ઞાન, બરાબર ને? કે હું આ છૂટો ચૈતન્ય ગોળો છું અને એને સમજવું, જાણવું ને એમાં સ્થિર થવું તે ધર્મ છે. જ્યારે એ એના જ્ઞાનમાં પડ્યું હશે ને એવા ભાવ સાથે તે પૂજા પણ એવી રીતે કરશે, ભગવાનને પણ એવી રીતે જોશે, સ્વાધ્યાયમાં પણ લક્ષ્ય પોતાના આત્માને સમજવાનું હશે. જ્યારે આવા ભાવો થશે ને તો એવી જાતના પરિણામ પણ ઉત્કૃષ્ટ પ્રકારના, અરે એનું પુણ્ય પણ ઉત્કૃષ્ટ પ્રકારનું અને એની સાધના પણ આગળ જઈને ઉત્કૃષ્ટ પ્રકારની થશે. તો ત્યાં આગળ જશે ને તો ત્યાં પણ એનું પ્રયોજન શું હશે? ત્યાં જશે તો પણ એનું પ્રયોજન શું હશે? ત્યાં પણ પોતાનું કાર્ય કરવાનું પ્રયોજન હશે ને તો સીધો સમોસરણમાં જીનેન્દ્ર ભગવાનની વાણી સાંભળવા બેસી જશે. પોતાનું લક્ષ્ય નથી ચૂકવવાનું. બહુ સમજવા જેવી વાત છે. ગમે તેવી પર્યાય મળે પણ જેમ શ્રીમદજી હતા કે નહીં, બરાબર ને? તમે મને એમ કહો, શ્રીમદજી જેને કહેવાય એમનો સ્વાધ્યાય ક્યાં થતો હતો? શ્રીમદજીનો સ્વાધ્યાય ક્યાં જતો? ઓલો તો આપણને ખબર છે કે ઈડરની ગુફાઓમાં કે અમુક સ્થાનોમાં થતો હતો, એ તો બધાને ખ્યાલ આવે. અરે શ્રીમદજીનો સ્વાધ્યાય ક્યાં જતો હતો? અરે હીરા જોવાના કાળમાં પણ શ્રીમદજીનો સ્વાધ્યાય. એમ કહેવા માંગે છે, તત્વજ્ઞાન એ કરવા માંગે છે. શ્રીમદજીને હીરા દેખાય છે કે કાળકૂટ 20 દેખાય છે? આ કાળકૂટ 20 દેખાવું તે સ્વાધ્યાય છે. સ્વાધ્યાય એટલે બુક્સ લઈને બેસીને વાંચવું એ તો થિયરી છે, એની ના નથી, એના પરથી જ આપણને પ્રેક્ટિકલ કરવાનું પડે. પણ સ્વાધ્યાય એક લીટી વાંચી, દ્રવ્ય સ્વતંત્ર છે, બસ હવે જગતની અંદર તમે તેવી રીતે જોવાનું ચાલુ કરી દો, આખા વિશ્વની એવી રીતે જોવા ચાલુ. હું ચૈતન્ય સ્વરૂપ છું, ઘટપટ આદિ જાણતું, તેથી તેને માન, જાણનારને જાણે નહીં, કહીએ કેવું જ્ઞાન? બરાબર કે? તો શ્રીમદજી ઘટને જોવે છે, પટને જોવે છે કે ઘટને જાણવા વાળા જ્ઞાનને જોવે છે? પકડો તમે, ઘટને જોયું. એમને આ કહે છે કે અમને જે પણ ગેવો દેખાય છે તે મારા જ્ઞાનની સત્તાને જાહેર કરે છે. એ છંદની અંદર શું લખવા માંગે છે? છંદમાં ઘટ ઉત્પન્ન થયું કે છંદમાં આત્મા ઉત્પન્ન થયો? એમને
ઘટને જોયો કે આત્માને જોયો? ઘટને પણ જોયો, આત્માને પણ જોયો, પણ આત્માને ઘટથી ભિન્ન જોયો. આનું નામ સ્વાધ્યાય છે. હવે બસ એક થીમ આવી ગઈ ને, હવે દરેક જગ્યા પર લગાડતા જાઓ. આના લેક્ચરો નથી આપવાના, ઘરમાં પણ લેક્ચરો નહીં, પણ સમજવાનું છે. આપણે જ્યાં પણ વિશ્વમાં જઈએ ને, આ બુદ્ધિ આવી ગઈ ને, આ કળા આવી ગઈ, હાથમાં કળ આવી ગઈ ને, તો હવે તમે ગમે ત્યાં જતા રહો છો તો પણ શું કરશો તમે? અરે ગમે ત્યાં પણ જતા રહેશો, બરાબર કે નહીં? તમે જો કોઈ બહેનો હોય ને, બહેનો એને કસ મારવાની બહુ ટેવ હોય. જો સાંભળજો બરાબર, હું દાખલો આપું છું એકદમ સામાન્યપણે, બરાબર ને? દાખલા તરીકે મારી વાઈફને બહુ કસ મારવાની ટેવ. બોલો ગમે ત્યાં જશે, દુનિયામાં ગમે ત્યાં જશે, કંઈ પણ ખરીદી કરવા જશે, એક ઓલું લૂછણું લેવા જશે ત્યાં કસ મારશે, અને હીરાના ડાયમંડનો નેકલેસ લેવા જશે ત્યાં કસ મારશે. મારશે કે મારે? મેં મારી વાઈફ પર જ કીધું, એટલે મારે ટેન્શન નહીં. જરા સાંભળજો હું શું કહેવા માંગુ છું. આ શું થઈ ગયું છે? આ એક સોચ થઈ ગઈ છે, એમ કહેવા માંગીએ છીએ. ત્યાં આગળ તમે દરેક જગ્યાએ જશો ને, ત્યાં તમારી એ જ બુદ્ધિ કામ કરે છે. એમ અહીંયા આગળ સાધક જીવ જે છે, જે તત્વજ્ઞાની જીવ છે, તે દરેક જગ્યાએ જશે ત્યાં એને અહીંયા આગળ ભેદ વિજ્ઞાનની બુદ્ધિ જ સૂજ્યા કરશે. આ એના હિતનું કારણ છે. ગતિની અંદર ગતિનું જ્ઞાન કરીને તેની યોગ્યતા મૂળ પકડી લેવાનું છે. જો સમજો તમે કેટલા ટાઈમે મોક્ષે જઈશું, એમાં ટાઈમ સાથે મતલબ નથી. તમે આવી રીતે જોવાનું ચાલુ કરી દો, તમારે અહીંયા આગળ મોક્ષમાં જગ્યા રેડી છે. એક વાત સાંભળો, મોક્ષ જ જગ્યા એવી છે કે ત્યાં જગ્યા છે તારા માટે. આ બી બહુ સરસ પોઈન્ટ છે. સીધા લઈએ જ એક એવી જગ્યા છે કે જ્યાં તારા માટે જગ્યા છે. બાકી વર્લ્ડમાં કોઈ બી જગ્યાએ સ્થાયી જગ્યા નથી. છે કે નહીં? મહેમાન છે કે નહીં તું? બરાબર ને? હવે હમણાં આપણે ગતિ આગતિનું સમજવા બેસીએ છીએ, તો ગતિને આ ભાઈ અહીંયાથી ત્યાં જાય છે, એનો અર્થ શું થઈ ગયો? અહીંયા પાસપોર્ટ ખતમ થઈ ગયો કે નહીં? કે સિમ્પલ વાત છે કે નહીં? બરાબર કે નહીં? અહીંયાથી આ ભાઈ દેવગતિ વાળો ક્યાં જાય છે? ક્યાં જાય છે એ શબ્દ જ બતાવે છે કે પતી ગયું ને, પુણ્ય પતી ગયું ને, પેટ્રોલ ખલાસ થઈ ગયું ને, ગાડીનું ગેસ ખતમ થઈ ગયો ને, હવે પાછું ફરીથી ભરાવા નીકળવાનું કે નહીં નીકળવાનું? સમજો તમે? બધા જ ઉઠાવશે. દેવગતિનો જીવ પણ ત્યાં સ્થાયી નથી, ત્યાંથી ઉદ્ધાર થવું પડશે. આ ચાર ગતિમાંથી એ બતાવે છે. આપણને શું લાગે છે ખબર છે? આપણે ઓહો ગતિ, આ તો અમે સ્કૂલમાં ભણ્યા હતા, બરાબર ને? કે આને મનુષ્ય ગતિ કહેવાય અને તિર્યંક ગતિ કહેવાય. અરે ગતિ આચાર્ય દેવ, સંવતભદ્ર આચાર્ય દેવ અને અહીંયા આગળ ભૂતબલી અને પુષ્પદંત આચાર્ય દેવ જયારે ગ્રંથની રચના કરે છે સટખંડાગમમાં, અને માર્ગડામાં સૌથી પહેલા ગતિનું સ્વરૂપ બતાવે છે, તો તમે કલ્પના કરો વન જંગલમાં ગતિનું સ્વરૂપ ક્યારે બતાવે છે? જીવને ગતિ રહિત થવા માટે ગતિનું સ્વરૂપ બતાવે છે. આપણને કોઈ બી સ્વાધ્યાય કરો ને, એનું મેન મકસદ છે ને આપણી પ્રયોજન ઉપર દ્રષ્ટિ હોવી જોઈએ. જો પ્રયોજન ઉપર દ્રષ્ટિ નથી ને, તો તમે એ કાર્યકારી નથી થતું, કશું જ નથી. આવ્યા હતા એવી રીતે ઉભા છે અને વળી પાછા જ્યાં હોય ત્યાં જતા રહીશું. આપણને અહીંયા ચોટ લાગી જવી જોઈએ કે બસ મને બતાવ્યું છે, મારા માટે લખ્યું છે, તો મારે ગતિમાંથી કેવા ભાવ કાઢવાના. આ છે મનુષ્ય ગતિમાં આટો મારી આવો. બોલો કોણ કેટલું રાખશે? ના રાખે બરાબર છે. અરે કર્મ તમને કેટલું રાખશે? કોઈ નથી રાખતું, તમને કર્મ રાખે છે. તમને ત્યાં આગળ કોણ રાખે છે? વ્યવસ્થા કોણ કરે છે? બરાબર, ઉદય આદિ નિયમ રૂપ નિમિત્ત કોણ કરશે? કર્મ. પણ સરવાળે શું કરશે? બરાબર કે નહીં? તમારી જેમ જેમ ઉંમર થશે તેમ તેમ શું થશે? બરાબર, બસ જવાનું એ ગયો બસ પતી ગયો આ ગયો. પછી ત્યાંથી ક્યાં ગયો? પરિણામ અનુસાર જ્યાં ગયો ત્યાં ગયો. ત્યાંથી પણ જવાનું એ ગયો. બરાબર ને? 84 લાખ યોની અને 4 ગતિમાં આ જ ધંધો એને કર્યો છે. આવવાનું કર્યું છે અને જવાનું કર્યું છે. એક ક્ષણ પણ તેને પોતાના આત્માનો વિચાર નથી કર્યો. આ બહુ ગંભીર પ્રકરણ છે. આપણે મનુષ્ય પર્યાયમાં છીએ, આ આપણા માટે બહુ ખબર છે તમને? તિર્યંચો પાસે શાસ્ત્ર મૂકી દો, વાંચવાની વ્યવસ્થા જ નથી. આ ગતિનું પ્રકરણ મૂકો, તિર્યંચ ગતિ પાસે તિર્યંચ ગતિનું પ્રકરણ મૂકો, એને કે ભાઈ તું આ બોલ, તારી ગતિનું વર્ણન છે, તું વાંચ. અરે તું વાંચ. આપણને મનુષ્ય ગતિના જીવને આચાર્ય દેવ તિર્યંચ ગતિનું વર્ણન બતાવે છે. મનુષ્ય ગતિના જીવને નરક ગતિનું વર્ણન. નરકની સામે મૂકો તો ખરા. ચલો ત્રીજી નરક સુધી છોડી દો, તે લોકોને દેવો આવીને એને સંબોધન આપશે. ચોથી નરક થી 7મામાં વ્યવસ્થા નથી. કેમ? કે હવે એટલું પુણ્ય બી ના રહ્યું. એટલા તીવ્ર પાપ કર્યા હતા કે હવે એટલું પણ પુણ્ય ના રહ્યું. બરાબર કે નહીં? તો હવે શું કર્યું? કઈ સમ્યક દર્શન છે, જાતિ સ્મરણ જ્ઞાનથી થઈ જશે, એની ના નથી, પણ કેટલું દુર્લભ છે કલ્પના કરો. અહીંયા પ્રત્યેક જ્ઞાન થાય છે તો એ સમ્યક્ત્વ માટે ફાફા છે. ત્યાં જાતિ સ્મરણ ની અંદર પણ કેટલું ફાફા હશે કે નહીં? આમ ચપટીઓ વગાડી અને થઈ જાય. હા, થઈ તો જાય, પણ તારા પુરુષાર્થથી થશે. તું લાગેલો ટેન્શન લઈને ફરવાનું નથી. એક વાત કહું, કોઈ પણ ગતિનું ટેન્શન લેવું ને, તે ગતિને આપણે સમજ્યા જ નથી. વસ્તુ તમે નિર્ભર થયા તો જ ગતિનું સ્વરૂપ સમજ્યા કહેવાય.
આજથી તમે ફ્રી થઈ જાઓ, મોદી થઈ જાઓ. એક જ અહીંયા લેવલ છે, બરાબર ને? તું જુદો છે, તું ગતિથી જુદો છું, તું તો ચૈતન્ય સ્વરૂપ આત્મા છો. આ વારંવાર આમાં કંટાળો ના આવે. તમે સમજ્યા કે નહીં? તમે મને એમ કહો તમારા ત્યાંથી ઓલા પિયરેથી બોલો 100 તોલા દાગીના, એ વખતના 100 તોલા દાગીના બોલો અત્યારે કેટલા થઈ ગયા તમે કહો? બોલો કબાટ ખોલીને જોવાનો કંટાળો આવે? કબાટ મને આ સાદા ઘરેલું ઉદાહરણ આપું છું. ભાવ અંદરમાં ઘણા ગંભીર ભરેલા છે, બરાબર ને? 100 તોલા દાગીના, બરાબર કે નહીં? બોલો તમને જોવાનો કંટાળો આવે છે કે નથી આવતો? બરાબર ને? ઓલી બેંક બેલેન્સ હોય ને, બરાબર ને? શું કહેવાય 3 મિલિયન 3 બિલિયન, મને બધે ખબર નથી પડતી, પણ એ જેટલા મિલિયન હોય, બરાબર ને? અને આમ શું કહેવાય, અને દર મહિને વ્યાજ આવે, એડ થાય. બોલો જો કરવાનું ગમે કે કંટાળો આવે? મને એમ કહો, જો કરવાનું ગમે કે કંટાળો? તમે કરો કે નહીં? બરાબર ને? આપણા ભાઈ સમજો કે તમને દર વર્ષે સુંદર મજાનો બોલો હીરાનો હાર લઈને આપે, બરાબર ને? ના યાર ગયા વર્ષે આપ્યો તો એમ કંટાળો આવે? ગયા વર્ષે આપ્યો તો કેમ? કારણ કે જ્યાં રુચિ છે તે વિષયને જોવામાં જીવને કંટાળો ન આવે. તને આત્માની રુચિ છે તો જ્ઞાની ધર્માત્મા ઘડીએ આત્માને જોવે, હજાર વાર જોવે તો પણ આત્માનો કંટાળો ના આવે. અને તમે સમજો, તમને કંટાળો નથી આવતો એ તમારું શુભ લક્ષણ છે. સાંભળવાનો કંટાળો આવી શકે કારણ કે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે. 1 કલાક પછી, આ બહુ પ્રેક્ટિકલ વાત કરું છું તમને, 2 કલાક થઈ, 1 કલાક થાય, કદાચ પૂજા ભણાવવા બેસીએ, 1.5 કલાક થઈ ગયો વિધાનનો, એના પછી 100% કંટાળો આવશે. કેમ? કારણ કે તે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે, બરાબર કે નહીં? એ શબ્દ પણ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે, મન પણ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે. ભગવાનને પણ તમે જો કરશો તો એના પછી અમુક સમય પછી એને કંટાળો આવશે. પણ કંટાળો આવે એટલે ભગવાન હવે ગમતા નથી એમ નથી. તે મારા ઇન્દ્રિયના મધ્યમથી પ્રવૃત્તિ કરે છે ને, એટલે વિકલ્પો બધા તીવ્ર હવે સંકલેશ થાય છે. એ અલગ વાત છે. પરંતુ અંદરમાં હું આત્મા છું, હું ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, બરાબર કે નહીં? એની અંદર પોતાને માનવાનો તને ક્યારે પણ કંટાળો નહીં આવે. એ વાત ચાલી રહી છે. ખ્યાલ આવે? ટોપિકને કેવી રીતે આપણે સમજી રહ્યા છીએ કહેવાનો મતલબ. આવી રીતે વારંવાર વિચાર કરે તો કુદરત બંધાયેલી છે, કઈ જગ્યાએ પહોંચાડી દેશે? નિયમથી. કુદરત તને નિયમથી ક્યાં પહોંચાડી દેશે? અરે તને ગતિ રહિત કરીને સિદ્ધત્વ દશામાં પહોંચાડી દેશે. વિશેષ ચર્ચા કાલે. જીનવાણી સ્તુતિ. નિજ નિધિ નિજને બતાઈ, ક્યાં પરમ ઉપકાર રે.